સૌને પ્યારા સ્વાર્થને બલિહારી દુઃખની વેળા ના કોઈ સાથે જગને લીલા ન્યારી રસના મીઠી અંતર ખારા સંગત એની નઠારી તારા બાંધ્યા કર્મો સઘળા તારે ભોગવવાના ભવ તરી જા રે પંથી તો ફેરા બંધ થશે ફરવાના ભવ તરી જા રે પંથી માયા મમતા દુઃખનું કારણ એનો ત્યાગ કરી દે સમદ્રષ્ટિ સમતા સંયમથી તારું જીવન ભરી દે પરને કાજે તારા સુખનો પ્રેમે ભોગ ધરી દે માર્ગ ખુલ્લા મુક્તિ નગરના તારે કાજ થવાના થઈ જા રે પંથી તો ફેરા બંધ થશે ફરવાના ભવ તરી જા રે પંથી આત્મને આ બંધન કારો શાને તું રે બાવે મુક્ત થવાએ પલ પલ તલસે શાને તું ટકાવે શિવરાણી સુપ્રીત બંધાણી માર્ગ શાને ભૂલાવે એને કોડ પૂરા કરવા દે મુક્તિ પૂરે રમવાના ભવ તરી જા રે પંથી તો ફેરા બંધ થશે ફરવાના ભવ તરી જા રે પંથી તો ફેરા બંધ થશે ફરવાના ભવ તરી જા Thank you, Maheshbhai. Very nice. Oh, welcome back. Jendrabhai, thank you. And Maheshbhai, you are doing a good job. Oh, thank you, sir. Jai Jinendra, Ramesh Prabhu. Jai Jinendra, sorry, I apologize. Today I realized that I was supposed to call you. વાંધો નહીં પણ આપણે જરાક આજે સમય મળશે ને તો એની જરાક 2 મિનિટ વાંધો નહીં બાકી તમારે સુખ સાતામાં ને પ્રભુ બસ ભગવાનની કૃપાથી બધું બરાબર છે પણ જરા દીકરી હવે દરરોજ જાય છે કોરોના વાયરસના પેશન્ટ્સને માટે એટલે જરાક થોડું ધ્યાન રાખે છે બાકી તો હવે કર્મના ખેલ બધાને મહેશભાઈ પ્રદીપભાઈ બધાને જય જિનેન્દ્ર હેપી હોલિડેઝ અને ઓલ ધ બેસ્ટ ફોર ધ ન્યુ યર આજનો આપણો આ વર્ષનો છેલ્લો સ્વાધ્યાય છે અને ખરેખર કેવી રીતે 10 મહિના થઈ ગયા ગોબાથી આવ્યા અને જવાના ભાવ ઘણા હતા પણ જઈ શક્યા નહીં આ કોરોના વાયરસને લઈને મહેશભાઈ તમે YouTube કર્યું છે સાહેબ? Yes, all set to go. ચાલો કરો લાઈવ કરો રમેશભાઈ YouTube. હવે લાઈવ કરો ચાલો આપણે નવકાર મંત્ર લઈને શરૂ કરીએ. રમેશભાઈ જય પ્રભુ. જય પ્રભુ કેમ છો? જય પ્રભુ. જય પ્રભુ જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ જય પ્રભુ. મહેન્દ્રભાઈ જય પ્રભુ. પ્રદીપભાઈ મહેશભાઈ જય જિનેન્દ્ર જય પ્રભુભાઈ. જય પ્રભુ. બધાને જય જિનેન્દ્ર. સંતોષ જૈનને વેલકમ. પ્રદીપભાઈ સંતોષજી જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. કિશોરીબેન જય જિનેન્દ્ર
संतोष कोबा कुमार में जी, ही जय है जिनेन्द्र। रमेश जी। હવે અભી લાઈવ हो गया महेश भाई? हाँ भाई, ये लाइव। ओके। ओम नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चनमोक्कारो सर्वपावपणासनो મંગલાનંચ સવેસે પરમં હવૈ મંગલમ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. જય સદગુરુ. આજે બુધવારનો આપણો સ્વાધ્યાય ડિસેમ્બર 30th 2020 આ વર્ષનો આપણો છેલ્લો સ્વાધ્યાય, જે મહોપાધ્યાય યશો વિજયજીના જ્ઞાનસાર જેવા અત્યંત મહત્વના શાસ્ત્ર ઉપર આપણે કરી રહ્યા છીએ. ફેબ્રુઆરીથી શરૂ કરેલું છે, 10 મહિના થયા અને 10 મહિનાની અંદર આપણે 10મું અષ્ટક આવેલા છીએ, એટલે એક મહિનામાં એક અષ્ટક થાય છે. પણ બહુ સરસ રીતે ગાડી આગળ વધે છે અને બધાના રસ રુચિ પણ સારા છે. શરૂ કરતા પહેલા એક નાનું મંગળાચરણ લઈ લઈએ. અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત હારિણી મોહ હારી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમાયા પ્યાની જેને તમારા ખવિતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ તણી વાણી જાણી તેણે જાણી છે. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. પાનું 146 141 ઉપર અને 140 ઉપર આપણે શરૂ કરેલું છે. આ તૃપ્તિ અષ્ટક એની 2 ગાથા થઈને ત્રીજી ગાથા ઉપર આપણે થોડું જરા 10 મિનિટ લીધેલું, અને ક્રિયા અષ્ટક પછી આ તૃપ્તિ અષ્ટક અને ત્યાગ અષ્ટક પછી મૂકેલું છે. અને એનો મુખ્ય હેતુ તો એ જ છે કે આપણે ગમે એટલા ગુલાબજાંબુ ખાઈએ પણ જો તૃપ્તિ ન થાય તો જેમ એ ખાધા એનો કઈ ફળ ન આવ્યું, એવી રીતે મહોપાધ્યાયજી કહે છે કે તું ગમે તેટલી ધર્મક્રિયા કરે પણ જો એ ધર્મક્રિયાથી આત્માના અતિન્દ્રિય આનંદરૂપી તૃપ્તિ ન થાય તો પછી એ તારા ધર્મક્રિયાનું ફળ અંતે શૂન્યતાનો સરવાળો. બહુ જ સરસ રીતે ભલે આગળ બધી વાત કરી, આપણે પણ બધી વાત કરી કે ભાઈ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને એ ક્રિયા તો આત્માની જ હોવી જોઈએ, આત્માના પરિણામની જ હોવી જોઈએ. પણ તેમ છતાં એ પરિણામની શુદ્ધિ અર્થે અને એ પરિણામની શુદ્ધિમાં વૃદ્ધિ કરવાના અર્થે બાહ્યમાં આપણે શુભ ક્રિયા કરતા હોઈએ છીએ. પણ અહીંયા ખાસ આપણને કીધું કે તું ગમે તેટલી શુભ ક્રિયા કરે પણ જો તારા પરિણામની શુદ્ધિ ન થાય, જો તને તારા આત્માની તૃપ્તિ ન થાય, આત્માનો અતિન્દ્રિય આનંદનું વેદન ન આવે, તો પછી એ શુભ ક્રિયાનું ફળ લગભગ નહિવત છે. ખાલી તુચ્છ પુણ્ય બંધાય, હલકા દેવલોકમાં જઈ આવીએ અને પછી પાછા ત્યાંથી ફરીથી નીચે પડીને આખું ચક્ર ફરીથી પાછું કાપવું પડે. તો એની અંદર જે આપણે 2 ગાથા લીધી ને, ત્રીજી ગાથા આપણે લઈ લીધેલી અને એનો અનુવાદ આપણે લેવાના હતા. કોઈને પ્રશ્ન છે? ના, બરોબર છે. હા, પાનું 140 ઉપર છે કે એક માત્ર શાંત રસના આસ્વાદથી જે અતિન્દ્રિય તૃપ્તિ થાય છે
તે જીવા ઇન્દ્રિય વડે 6 રસના ભોજનથી પણ થતી નથી. આમ તો આપણે ગયા વખતે વાત કરેલી કે જે આત્માના અતિન્દ્રિય આનંદની તૃપ્તિ શાંત રસથી જે થાય એ, અને આ સ્વાદેન્દ્રિયના 6 રસથી જે આપણે અનાદિથી પરિચિત છીએ, એ બે ની આખી જાતિ જ જુદી છે. આ તો આપણા જેવા સામાન્ય લોકો આ સ્વાદેન્દ્રિયના 6 રસથી પરિચિત હોવાથી એની સાથે સરખાવીને ખાલી એમ કહે છે કે ભાઈ આ 6 રસની તૃપ્તિ એ આત્માના અતિન્દ્રિય આનંદની તૃપ્તિ પાસે કાંઈ નથી. અને એના ઉપર બહુ સરસ રીતે સમજાવે છે દ્રષ્ટાંત લઈને. આપણે વિશેષ અર્થ લઈએ કે ઉપાધ્યાયજી મહારાજે તૃપ્તિ વિશે લખતા અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજીને અન્ય પ્રકારની તૃપ્તિ કરતા શાંત રસની તૃપ્તિ કેટલી બધી ચડિયાતી છે તેનો નિર્દેશ કર્યો છે. વ્યતિરેક અલંકાર, આ અન્વય અને વ્યતિરેક, આપણે અત્યારે બહુ એના ટેકનિકલ ભાષામાં નથી જવું, પણ અન્વય એટલે આત્માનો પોતાના ગુણ, અનુજીવી ગુણો, અને વ્યતિરેક એટલે પર્યાયની અંદર હજી એ આત્માના ગુણો પ્રગટે ત્યાર પહેલા જે ક્ષોભક્ષમ ભાવથી પ્રગટેલા હોય એને સામાન્ય રીતે વ્યતિરેક કહે છે. અને વ્યવહાર નહીંથી જે દેહના કારણે બાહ્યમાં જે આપણને જે બધા ગુણો પ્રગટે છે એ એને વ્યતિરેક કહે છે. એટલે રાગ દ્વેષ છે એ વ્યતિરેક ગુણ છે, વિભાવ ભાવ છે એ વ્યતિરેક ગુણ છે, ક્રોધમાન માયા લોભ છે એ વ્યતિરેક ગુણ છે. કારણ કે થાય છે જીવની પર્યાયમાં અને કરે છે પણ જીવ, પણ તેમ છતાં એ આત્માનો મૂળ સ્વભાવ નથી. એટલે એ પરાધીન છે, પરના નિમિત્તે થયેલો છે, ક્ષણિક છે, અને એ કર્મના ઉદય પ્રમાણે પાસે થોડો ઘણો બદલાતો રહે છે. પણ એની સાથે સરખાવીને અલંકારની રીતે આપણને થોડું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે રસથી તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે, ચિત્ત આનંદ અનુભવે છે, પણ રસ વિવિધ પ્રકારના હોય છે. ભોજનમાં ષડરસ એટલે 6 રસનું પ્રાધાન્ય છે. કવિતામાં, સાહિત્યમાં શૃંગાર આદિ રસોનું પ્રાધાન્ય હોય છે, એટલે પ્રધાનતા, મુખ્યતા હોય છે. અને ભોજનના રસો કરતા કવિતાના રસો કેટલા ચડિયાતા છે તે અલંકારિકોએ બતાવ્યું છે. અલંકાર શાસ્ત્રમાં પણ જે રસો બતાવ્યા છે તેમાં સાંસારિક રસો કરતા પણ આધ્યાત્મિક રસ કેટલો ઉત્કૃષ્ટ છે તે અહીં દર્શાવ્યું છે. આપણે પહેલા પણ બધી વાત કરી હતી આ શાંત રસ છે અને બીજા બધા જે 8 રસ જે છે, બીભત્સ અને હાસ્ય અને એ બધા, એના કરતા આ શાંત રસ કેટલો ચડિયાતો છે. અધ્યાત્મમાં શાંત રસની મુખ્યતા અને અલંકારિક સાહિત્ય ભાષામાં બીજા બધા રસોની, વીર રસ ને બીભત્સ રસ ને કામ રસ ને બધાની મુખ્યતા હોય. એટલે અહીંયા કહે છે કે ભાઈ ઇન્દ્રિયોથી ભોગવાતા રસ કરતા ઇન્દ્રિયોને અગોચર એવા અનુભવ ગમ્ય શાંત રસનું સેવન આત્માર્થીઓ માટે ઉપકારક છે. એટલે આપણે બધાને દેહ મળ્યો છે, આપણને બધાને દેહાધ્યાસ છે, અને એ દેહાધ્યાસને લઈને આપણે જે ઇન્દ્રિયોથી બધા રસો ભોગવીએ છીએ, પણ મહોપાત્યાજી કહે છે કે એ રસ તું ભોગવે છે એ તો ઠીક છે કે ભાઈ તારે જીવનમાંથી પસાર થવાનું છે અને તારે તારા દેહને થોડો ઘણો ખોરાક આપવાનો છે, પણ એના કરતા પણ વધારે ઇન્દ્રિયોને જે અગોચર છે, અતિન્દ્રિય છે, એવો અનુભવ ગમ્ય શાંત રસ જે છે એનું સેવન આત્માર્થીઓ માટે ઉપકારક છે. જુઓ, આત્માર્થીની વાત છે, જેમ કૃપાળુદેવ કીધું ને કે વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. આ આખી વાત આત્માર્થીની છે. જે ભવાભિનંદી છે, જે ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ છે, એની તો સામાન્ય રીતે વાત અહીંયા કરતા નથી કે ભાઈ જે કંઈક થોડા ઘણા અંશે આત્માર્થી પણ પ્રગટાવ્યું છે, મુમુક્ષુતા આવી છે, જેને સત્સંગ સ્વાધ્યાય સત્સમાગમમાં થોડો રસ પ્રગટો છે, અને જેને પોતાના સ્વરૂપની સમજવાની જિજ્ઞાસા પ્રગટી છે અને થોડો ઘણો મોહાશક્તિથી મૂંઝાયો છે, એવા જીવને અહીંયા કહે છે કે ભાઈ જો તું ખરેખર મોહાશક્તિથી મૂંઝાયો હોય તો આ 6 રસથી પણ તું મૂંઝાયેલો હોવો જોઈએ. આપણને ઇનડિરેક્ટલી ચાપખો મારે છે કે ભાઈ તું ભલે ગમે ત્યારે કોઈ પાર્ટીમાં જા અને બધા રસનો તું ભોગવે, પણ જો તું આત્માર્થ હોય તો આત્માર્થપણાની મુખ્યતા રાખજે કે ભાઈ આ બધા રસ છે એ તો બધા ઠીકાઠીક છે. મુખ્ય રસ જે છે આત્માનો અધ્યાત્મ રસ એ શાંત રસ છે.
અને એ તો અંતર્મુખતાની સાધના વગર પ્રાપ્ત થવાનો નથી. એ આગળ આવે છે, આપણે વાંચીએ. સાહિત્યમાં વિવિધ રસો ગણાવવામાં આવે છે. એમાં શૃંગાર રસ, વીર રસ અને કરુણ રસ મુખ્ય મનાય છે. તદ ઉપરાંત હાસ્ય, ભયાનક, બીભત્સ વગેરે ગૌણ રસ પણ બતાવાય છે. વળી ભક્તિ, વાત્સલ્ય અને શાંત રસની ગણના પણ થાય છે. આ એક સામાન્ય રીતે આપણને જરા મુખ્ય પોઈન્ટ પર લઈ જવા માટે વાત કરે છે કે સાહિત્યમાં શાંત રસ છે, ગૌણ રસ છે. જો સાહિત્યમાં કોઈ શાંત રસની વાત કરે ને તો એ નવલકથા એ વાંચશે નહીં, મૂકી દેશે બાજુમાં. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ નથી. સાહિત્યની અંદર બીજા બધા વીર રસ ને શૃંગાર રસ ને એ બધાની મહત્વ વધારે હોય છે, કારણ કે લોકોને, સામાન્ય લોકોને એમાં જરા વધારે રસ હોય છે. પણ આધ્યાત્મિક સાહિત્યમાં શાંત રસ એ મુખ્ય રસ છે. એ જ એક માત્ર સાચો અને રસનો રાજા કહેવાય છે. બધા રસની અંદર ખરેખર શાંત રસ જે છે એની અંદર એમ કહેવાય છે કે બીજા બધા રસ અંતર્ગર્ભિત છે. અને એ બધા રસ જેમ આ પ્રકાશના કિરણની અંદર બીજા બધા રંગો અંતર્ગર્ભિત છે, પણ એ તમે મેગ્નિફાઈંગ ગ્લાસથી કે બીજાથી તમે એ બધાને જોઈ શકો, વિબગ્યોર જે આપણે કહેતા હોય છે, એવી રીતે આ શાંત રસની અંદર બધા રસ અંતર્ગર્ભિત છે. અને એ શાંત રસનું વેદન આવે એટલે બીજા બધા રસનું વેદન ઇનડિરેક્ટલી તમને થઈ ગયું, પણ એમાં આત્માનો આનંદ જે આ છે એની એટલી બધી મુખ્યતા હોય છે કે આ રસ પછી તો સાવ ફીકા લાગે આપણને. શાંત રસની વ્યાખ્યા કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ શ્રી વિશ્વનાથે પોતાના સાહિત્ય દર્પણ નામના ગ્રંથમાં નીચે પ્રમાણે આપી છે. ન યત્ર દુઃખમ, ન સુખમ, ન ચિંતા, ન રાગ દ્વેષૌ, ન ચ કાચિદી ઈચ્છા, રસઃ સ શાંતઃ કથિતો મુનિન્દ્રૈ સર્વેષુ ભાવેષુ સમપ્રમાણઃ. એટલે બહુ જ સરસ રીતે કીધું છે કે જ્યાં દુઃખ ન હોય, સુખ પણ ન હોય, ચિંતા ન હોય, રાગ દ્વેષ ન હોય, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય અને સર્વ ભાવમાં સપ્રમાણ સમદ્રષ્ટિ હોય, તેને મુનિઓમાં ઇન્દ્ર એવા મહાત્માઓ શાંત રસ કહે છે. જો જે સામાન્ય જીવ છે કે જેને હજી શાંત રસનો અનુભવ થયો નથી, એટલે એને નાસ્તિથી સમજાવવામાં આવે. જેમ કે ક્ષમા સમજાવી હોય આપણે તો ક્રોધથી વાત કરે કે ભાઈ ક્રોધ ન કરવો, કારણ કે આપણે બધા ક્રોધથી પરિચિત છીએ. એવી રીતે અહીંયા કહે છે કે ભાઈ જેમાં દુઃખ નથી, સુખ નથી, કારણ કે આપણે સુખ દુઃખથી પરિચિત છીએ. ચિંતા નથી, શા માટે એમ કીધું કે ભાઈ તું આખી જિંદગી ચિંતામાંથી જ ઊંચો નથી આવતો, આર્ત ધ્યાનમાંથી. રાગ દ્વેષ નથી, કારણ કે આપણે રાગ દ્વેષ કરતા રહીએ છીએ. એવી કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય, એટલે આખી વાત નાસ્તિથી સમજાવે છે. અને પછી એમ કહે છે કે સર્વ ભાવમાં સમદ્રષ્ટિ હોય તેને મુનિઓ આ શાંત રસ કહે છે. હવે એની થોડીક જરા ટેકનિકલ વ્યાખ્યા થોડી કરે છે કે દરેક રસનો એક સ્થાયી ભાવ હોય છે અને એના આલંબન વિભાવો તથા ઉદ્દીપન વિભાવો હોય છે. એટલે આલંબન વિભાવો અને ઉદ્દીપન વિભાવો શું, એ આપણે અત્યારે હમણાં આગળ જો સમજાવે છે. શાંત રસનો સ્થાયી ભાવ શું, તો કે સમ. તારે જો શાંત રસ પ્રાપ્ત કરવો હોય તો તારે સમ ગુણ પ્રાપ્ત કરવો જ પડે. જેમ સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. અને સમની વ્યાખ્યા કૃપાળુદેવે કરી છે બહુ સરસ રીતે. વાળી એવા એવી દશા થવી, અને એના કરતા સમજ્યા તે સમાઈ ગયા, એ ખરેખર સમની વ્યાખ્યા છે. તો કે એ સમ જે છે એ શાંત રસ તારે પ્રગટાવવો હોય તો એનું સમ એનું લક્ષણ છે. આ પાંચે પાંચ એના લક્ષણ છે: સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. પણ સમ જે છે એ મુખ્ય છે. અને એના અનિત્ય આદિ ભાવનાઓ એના આલંબનો છે. આપણે ધર્મ ધ્યાનની અંદર 16 જે વાત ભેદ બતાવ્યા છે, એમાં જે બધી આ અનિત્ય, અશરણ, એકત્વ, સંસાર ભાવના એ બધી જે બતાવી છે એ એના આલંબનો છે, એનો આધાર છે વિભાવ. જો સમજો, શુભ ભાવ છે. એટલા માટે મેં કીધું કે આલંબન વિભાવો છે. અને જીનવાણી, ગુરુ પ્રવચન, શાસ્ત્ર સ્વાધ્યાય, એટલે બેઝિકલી સત્સંગ, સત્સમાગમ, સ્વાધ્યાય વગેરે. અને જીન પ્રતિમા આદિના દર્શન, એટલે પૂજા પાઠ વગેરે પણ લઈ લીધું. એ બધા એના ઉદ્દીપન વિભાવો છે.
ઉત્પન્ન કરે અથવા તો એ ઉત્પન્ન થયા હોય એને વેગ આપે એવા એ ઉદ્દીપન વિભાવ છે. જો એ પણ વિભાવો છે, જ્યાં સુધી શાંત રસની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ બધા શુભ ભાવ હોવા છતાં પણ વિભાવ ભાવ છે. કારણ કે કૃપાળુ દેવે કીધું, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એવી જ રીતે એ શુભાશુભ થી પાર થઈને જયારે પોતાના અતિન્દ્રિય આનંદનું વેદન કરે, એ અતિન્દ્રિય આનંદનું વેદન એ જ શાંત રસ. અને એના માટે કીધું કે ભાઈ શ્રમ તારે પ્રગટાવવો પડશે, અને સાથે સાથે તારા જીન પ્રતિમાના દર્શન છે, સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ, ચિંતન, મનન બધું એમાં આવી જાય છે. હવે ભોજનની રીતે થોડો સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભોજનમાં જે વિવિધ પ્રકારના રસ છે તેનું વર્ગીકરણ 6 મુખ્ય રસમાં કરવામાં આવ્યું છે: મધુર, તીખો, ખાટો, તુરો, ખારો અને કડવો. આ 6 રસ, તેમાં પણ વૈવિધ્યપણું ઘણું હોય છે. કારણ કે આ તો એની પછી તરતમતા હોય, કેટલાય ભેદ પડે, અસંખ્ય ભેદ પડે એકચ્યુઅલી. તો જેમ કે મિષ્ટ મધુર રસ હોય તો આપણે ગળ્યો રસ લઈએ તો ગોળનું ગળપણ, શ્રીખંડનું ગળપણ, જલેબીનું ગળપણ, બરફીનું ગળપણ, કેરીનું ગળપણ, સીતાફળનું ગળપણ, કેટલા બધા ભેદ પડે છે. બધા એક ગળપણ, પણ તેમ છતાં એની તરતમતામાં ભેદ પડે. મંદ, મંદતર, મંદતમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરે. અને પાછું એની અંદર કદાચ બીજો મિક્સ બધું કરેલું હોય, ધારો કે શ્રીખંડ છે તો એની અંદર ખટાશનો રસ મિક્સ કર્યો છે, તોય પણ આપણે એમ શું કહીએ કે ભાઈ આજે શ્રીખંડમાં ખાંડ ઓછી પડી છે, આજે ગળપણ એમાં ઓછું છે. એટલે આ બધા ગળપણના પ્રકાર હોવા છતાં પણ છે તો એક જ રસ. અને એવી જ રીતે પાછા એની અંદર પણ પાછા પેટા ભાગ પડે કે ફક્ત કેરીના ગળપણની વાત કરીએ ને તો પણ લોકો વાત કરે કે અમને તો આ રત્નાગીરીની હાફૂસ કેરીનો રસ વધારે, આ કેન્ટ રસ, અને આ હેડન, અને આ જુનાગઢ બાજુનો લંગડા કેરી આવે તે બધાના રસ પાછા એનો જુદા જુદા હોય છે. બધાનો ગળપણ સ્વાદ, પણ તેમ છતાં તરતમતાને લઈને એના ભેદ બધા પડે. અને આવો તો એક સ્વાદની વાત કરીએ, એવી જ રીતે તીખો, ખારો, કડવો વગેરેમાં પણ બધા કેટલાય આવા ભેદ અને પેટા ભેદ પડે. જીભ દ્વારા આ બધા રસોનો અનુભવ થાય છે. પોતાને ભાવતા રસના ભોજનથી માણસને તૃપ્તિ થાય છે. જો આ તૃપ્તિ થાય છે લખ્યું છે ને, પછી આગળ વાત કરે છે, હકીકતમાં એ તૃપ્તિ છે જ નહીં. પણ તેમ છતાં એ વખતે જે આપણું થોડું પેટ ભરાઈ ગયું હોય છે, અને જે ક્ષણવાર માટે આપણે એમ કહીએ છીએ કે બસ હવે બસ હું ધરાઈ ગયો, એને વ્યવહારથી તૃપ્તિ કીધી છે. બાકી જો આગળની ગાથામાં આપણને બહુ સ્પષ્ટ કરેલું કે અનંત ભવોમાં અનંતવાર એવા વિષયો અને એવા રસો ભોગવ્યા છતાં આત્મદર્શન થયું નથી, એ જ સિદ્ધ કરે છે કે આવા બધા રસનું ભોગ ઉપભોગ આપણે અનંત કાળથી અનંત ભવમાં અનંતવાર કર્યું છે, તેમ છતાં પણ શાંત રસની પ્રાપ્તિ થઈ નથી, પારમાર્થિક તૃપ્તિ થઈ નથી. એટલે અહીંયા આપણને બહુ સરસ રીતે યશો વિજયજી કહે છે કે ભાઈ તું ગમે તેટલું કરે, ગમે તેવા ભોજનના રસપાન કરે, ગમે તેવી મોટી વેડિંગ પાર્ટી હોય, ગમે તેવા રિસેપ્શન હોય, ગમે તેવા 6 થી 8 પ્રકારના બધા જુદા જુદા ભોજન હોય, મેક્સિકન ને ચાઇનીઝ ને પંજાબી ને સાઉથ ઇન્ડિયન ને બધું, પણ બધું ખરેખર શાંત રસની તને એની નજીક પણ ન લઈ જાય. ઉલટું તું જો એમાં વધારે રસ લે તો તને શાંત રસથી દૂર લઈ જાય, આત્માથી દૂર લઈ જાય. એટલે બહુ સરસ રીતે આપણને ખરેખર સમજાવે છે કે પર પદાર્થના ભોગ ઉપભોગ, આ ખરેખર યાદ રાખવા જેવું છે ને સમજવા જેવું છે કે પર પદાર્થના ભોગ ઉપભોગ વિલાસ એ મોહજન્ય છે ને મોહજનક હોવાથી કર્મબંધના હેતુ છે અને તૃષ્ણા વધારનાર છે. આપણે ગયા બુધવારે વાત કરી હતી કે ફ્રોઈડે જયારે બધાને કીધું આજથી 50, 60, 70 વર્ષ પહેલા કે ઓ યા કઈ પણ ઈચ્છા થાય ને એ ભોગવી લો, તમને સંભોગની ઈચ્છા થાય તો તમે સંભોગ કરી લો એટલે તમારી વાસના શાંત થઈ જશે. અને લોકો એમ માને કે ઓ યા વાત સાચી છે, કારણ કે એ વખતે આપણને જે ટેમ્પરરી જે જરાક એવું લાગે એને લઈને જીવને બફમમાં રહે છે,
કે વાસના શાંત થઈ ગઈ. કૃપાળુદેવે એક પત્રમાં સ્પષ્ટ કર્યું કે વાસના શાંત નથી થઈ, ત્યાં વાસનાને વધારે ઉત્તેજિત કરી છે અને પાછી ફરીથી ઉથલો મારે ત્યારે એ બમણા વેગથી ઉદયમાં આવવાની છે. એટલે એ તને જે અત્યારે ટેમ્પરરી જે થોડી શાંતિ જેવું લાગે છે ને, એ તો ભવિષ્યમાં પછી એ વધારે ઉથલો મારીને આવવાની છે, એટલે તને એવું લાગે છે. અને એવી જ રીતે એમ કીધું કે આ બધા રસનો ભોગ ઉપભોગ એ વાસનાને બળ આપનાર છે, શેષ કાળે વધુ ઉત્સુક પરિણામ કરીને ઉદયમાં આવશે અને પરમાં સુખ બુદ્ધિ વધારશે. કારણ કે જો આપણે એમ કહે કે આજનું જમણ તો બહુ સરસ હતું, બાસુંદી તો બહુ સરસ હતી, તો તમારો એ બાસુંદી પ્રત્યેની લોલુપતાને તમે એક વળ ચડાવ્યો. અને ભલે એ વખતે તમે એમ કહો કે હવે અત્યારે 5 વાટકા લીધા છે એટલે હમણાં તો 6ઠો વાટકો લઈ શકાય એવું નથી, પણ તમને બધાને ખબર છે, આપણને બધાને ખબર છે કે 6-8 કલાકમાં પછી ખાડો પડવાનો છે. અને એ વખતે બાસુંદીની પાછી જે તૃપ્તિ જે થયેલી ટેમ્પરરી, એ પાછી ફરીથી માગશે. ઓહો, કે આપણે જરાક એ વખતે થોડો વૈદિકને ઘરે લઈને આવ્યા હોત તો કેટલું સારું હતું, એવા ભાવ થાય આપણને. એટલે બહુ જ સરસ કે પરમાં સુખ બુદ્ધિ વધારે છે અને દર્શન મોહને બળવાન કરે છે. જો આ બહુ એટલી બધી માર્મિક વાત છે ને, એ સમજવા જેવી છે કે આપણે આ બધા 5 ઇન્દ્રિયના વિષયોને જેટલા વધારે અને વધારે ભોગવીએ, અને એ પણ રસપૂર્વક, તો આપણી પરમાં સુખ બુદ્ધિ જે છે એ તીવ્ર બને છે, આપણો દર્શનમાં બળવાન થાય છે. અને એને જ જ્ઞાનીઓએ અધ્યાત્મ ભાષામાં નિબીડ ગાંઠ કીધી છે. અને પછી એ નિબીડ ગાંઠને તોડવા માટે લોઢાના ચણા ચાવા કરતા પણ એ અઘરું થઈ જાય છે. એટલે અહીંયા આપણને મહોપાધ્યાયજી કહે છે કે તું આ બધા ભાવતા રસથી તું ભલે તું બધું કરે, આહાર સંજ્ઞા પ્રદીપ્ત થતા, પાનો 142 પર હું પાછો આગળ જઉં છું હવે, કે આહાર સંજ્ઞા પ્રદીપ્ત થતા આ બધા રસોનો આસ્વાદ માણી શકાય છે, પરંતુ આ ભોજનના રસોની મર્યાદા છે. જો અહીંયા પછી હવે બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ બધા રસોને ભોગવવામાં કેટલી બધી મર્યાદા છે. કેટલી મર્યાદા છે? એક તો તમારી ઇન્દ્રિય સશક્ત હોવી જોઈએ, હોજરીની પચાવવાની શક્તિ પણ સશક્ત હોવી જોઈએ, એવો પુણ્યનો ઉદય હોવો જોઈએ. આપણે આપણી ગમે એટલી ઇન્દ્રિય સશક્ત હોય પણ ખરેખર પાપનો ઉદય હોય તો આપણને તો એક સારું સાત્વિક ભોજન પણ મળવામાં તકલીફ પડે, સામાન્ય જીવન ગરીબ માણસોને. અને એની સાથે સાથે આ બધું હોવા છતાં પણ માનસિક હાલત પણ બરાબર હોવી જોઈએ. તમને ગમે તેવા 56 પ્રકારના ભોગ પીરસા હોય, પણ તમને એ વખતે આવીને કે તમારા દીકરાને જીવલેણ અકસ્માત થયો છે અને એ હોસ્પિટલની અંદર ક્રિટિકલ કેર યુનિટમાં છે, CCUમાં છે, તો એ 56 પ્રકારના ભોગ તમે ભોગવી નહીં શકો. એટલે એ ભોગ ભોગવવા માટે બધું હોય, પુણ્યનો ઉદય પણ હોય, પણ એ સાથે સાથે આ માનસિક હાલત, માનસિક આપણી પરિસ્થિતિ પણ એને ભોગવી શકવાની ક્ષમતા ધરાવતી એવી હોવી જોઈએ, તો જ આપણે એને ભોગવી શકીએ, નહીતર આપણે એને ભોગવી શકીએ નહીં. એટલે અહીંયા જો એ સમજાવે છે, જે મેં વાત કરી ને કે માણસ ભાવતી વસ્તુ મર્યાદાથી વધુ માણી શકતો નથી, એક. પછી બીજું, ભાવતી વસ્તુ વધારે પડતી ખાય તો બેચેની થાય છે, એટલે 2. ત્રીજું, જો વધારે પડતું એને તૃષ્ણા આવે ને ખાય તો ઉલટી પણ થાય છે. અને કોઈ એક રસનું વારંવાર વધુ પડતું સેવન કરવાથી રોગ પણ થાય છે. બોલો કયો રોગ આપણે બધા જાણીએ છીએ વધારે થાય છે? ડાયાબિટીસ. ગળપણ બહુ ભાવે છે, ઠપકારો, બરાબરનું ઠપકારો, લીધે રાખો, અને પછી ડોક્ટર કહે કે તમને ડાયાબિટીસ આવ્યું છે. એટલે તમે એનો વધારે પડતું જો સેવન કરો તો પણ ખરેખર એ તકલીફ, રોગ ઉભો કરે છે. વધુ પડતા ગળપણથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, તીખા રસથી ચાંદુ પડી જાય આપણા આંતરડામાં, બળતરા થાય, હરસ વગેરે થાય. મતલબ કે ભોજનના રસોનો અતિ ભોગ થઈ શકતો નથી, પણ આત્માનો અતિન્દ્રિય આનંદ, એમાં નથી તો બેચેની, નથી કઈ ચાંદુ પડવાની શક્યતા, નથી કઈ ભાઈ કે તું આનાથી વધારે ન કરી શકે એવી કોઈ જાતની લિમિટ નથી, અનલિમિટેડ, કોઈ કરતા કોઈ જાતની મર્યાદા નહીં.
જો પરંતુ શાંત રસમાં આવું કોઈ જોખમ નથી. તેનું જેમ વધારે સેવન થાય તેમ એ વધુ આત્મહિતકર બને છે. તમે એનું જેમ જેમ વધારે સેવન કરો એમ તમારી અસંખ્ય કર્મોની નિર્જરા થાય, અસંખ્ય કર્મોની. કારણ કે તમે એ ત્યાં 1 સેકન્ડ માટે રહો, સંવર થવાનું શરૂ થઈ ગયું, બીજા સેકન્ડથી નિર્જરા શરૂ થાય. પહેલો સમય છે સંવરનો છે, કારણ કે તમે નવા કર્મોને આવતા રોકી દીધા. પણ હવે તમે તમારા આત્મામાં લીન થયા અને એ જે શાંત રસને તમે જે માણવાનું શરૂ કર્યું, એ બીજા સમયથી નિર્જરા શરૂ થઈ જાય અને અસંખ્ય કર્મોના ભૂક્કા બોલાવે. વિચાર કરો તમે, આ 6 રસની વાત કરે અને ક્યાં આત્માના અતિન્દ્રિય આનંદના રસની વાત. આ તો એક સમજાવવા માટે ખરેખર રૂપક તરીકે મૂક્યું છે. બાકી તો ખરેખર જેમ મેં ગયા બુધવારે કીધું હતું કે કોઈ એમ કે 1000 ઝેરના ટીપા એ આ 1 અમૃતના ટીપા બરાબર છે, તો કેટલી મૂર્ખામી છે, મૂઢતા છે. 1000 શું અનંત ઝેરના અનંત ટીપા હોય એ અમૃતના 1 ટીપાની સાથે પણ સરખામણીમાં ન આવી શકે, કારણ કે બેની જાતિ જ જુદી છે. એવી રીતે આ 6 રસ જે બતાવ્યા જે જીવાન્દ્રિયના, એની આખી જાતિ જ જુદી છે અને આત્માનો અતિન્દ્રિય આનંદ જે છે એની આખી જાતિ જુદી છે. આ તો એક આપણને એના પરથી મહાત્મય આવે કે ભાઈ આ 6 રસના આપણે આટલું બધું સેવન કર્યું છે, એના કરતા પણ આ તો ઘણું વધારે સરસ રીતે માણી શકાય, જેની મર્યાદા નહીં અને અસંખ્ય કર્મોની નિર્જરા થાય. એટલે સરખામણી રૂપે એમને અહીંયા મૂક્યો છે. આમ શાંત રસ, અને એ શાંત રસ દ્વારા જ કે અંતે કેવળ જ્ઞાન અને મોક્ષ છે, ઘાતી કર્મોની નિર્જરા છે, આત્મ સ્વરૂપનો અનુભવ છે, વિકલ્પોનું શાંત થઈ જવું છે, નિર્વિકલ્પતા પણ છે. જો આ શાંત રસની તમે આમ એની તો વાત કરીએ એટલું ઓછું છે, કારણ કે ત્યાં તમારો શુદ્ધ ચિત્ત, શુદ્ધ ઉપયોગ, કોઈ વિકલ્પ નહીં, નિર્વિકલ્પતા, એકદમ જેને કે ને આમ એકાંતવાસનું સેવન, જેને કૃપાળુદેવે કીધું છે ને, એ સાચું એકાંતવાસનું સેવન એ આ નિર્વિકલ્પતા. આપણે ભલે કોઈ તારંગા કે ઈડર કે એવા કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈને એકાંતવાસનું સેવન કરીએ, એ વ્યવહારથી બરાબર છે, સદભૂત વ્યવહાર છે. રિયલ અધ્યાત્મ ભાષામાં એકાંતવાસનું સેવન એટલે પોતાના આત્માની અંદર રમણતા કરવી, પોતાના, એટલે એ તો તમે ઘરે રહીને કરી શકો. એકાંતવાસના સેવન માટે તમારે તારંગા કે ઈડર કે સમેત શિખર કે ક્યાંય જવાની જરૂર નથી. શા માટે જાય છે લોકો? કે એ થોડુંક આપણને પ્રોત્સાહન આપે, ત્યાંનું વાતાવરણ એવું એટલું સારું હોય એટલે આપણને ખરેખર એકાંતવાસની એમાંથી પ્રેરણા મળે. પણ ખરેખર તો આગળ વધેલા જ્ઞાનીઓ તો ઘરે બેઠા હોય, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય અને પોતાના અંતરમાં ડોક્યું કરે, ડૂબકી મારી આવે. અમૃતચંદ્રાચાર્ય, આ ખરેખર હકીકત છે કે એ જ્યારે સમયસાર, કુંદકુંદાચાર્ય, એ જ્યારે સમયસાર લખતા હતા ત્યારે એમ કહેવાય છે કે એક જ ગાથા લખતી વખતે એ પેન ચાલતી હોય અને પેનનો જે એક શબ્દથી બીજા શબ્દ ઉપર એ પેન જતી હોય એટલા કાળમાં એ અંતરમાં ડૂબકી મારી આવે, અંતર નિમગ્ન થાય અને પાછા બહાર આવીને પાછું લેખન શરૂ કરે. અને આપણા સ્થૂળ ઉપયોગમાં એ પકડાય નહીં. એના માટે અત્યંત સૂક્ષ્મ ઉપયોગ જોઈએ કે જે એવા અત્યંત સૂક્ષ્મ સમયના ભાગને પકડી શકે. વિચાર કરો કે કેવી દશા હશે. એટલા માટે કહે છે કે એવા જ્ઞાનીઓ, એવા અવધૂત આચાર્ય ભગવંતો એક દિવસની અંદર અસંખ્ય વાર અંદર બહાર જાય, અસંખ્ય વાર. આમ ગયા ને બહાર આવ્યા, ગયા ને બહાર આવ્યા. એમને તો બહાર આવે એટલે આમ જેને કે ને આપણે જેમ ઓલા એર કન્ડિશનિંગ માંથી કોઈ સીધા લાસ વેગાસની 110 ને 115 ડિગ્રીમાં મૂકી દે તો આપણને કેવું લાગે? ભઠ્ઠી જેવું. એવી રીતે જ્ઞાની જયારે પોતાના આત્મામાંથી બહાર આવે ને ત્યારે એમને એમ થાય કે ઓહો આ શું છે, અને તરત જ પાછા અંદર જવા માટે તડપાપડ આમ તાળાવેલી જાગતી હોય એમને. બહુ અદભુત ગાથા છે. કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી આપણે આગળની ગાથા લઈએ. પાનું 142 ઉપર છે. સંસારે સ્વપ્નમ
સંસારે સ્વપ્નવદ મિથ્યા તૃપ્તિ બે પ્રશ્નો આવ્યા છે રમેશભાઈ. પાડન બે પ્રશ્નો આવ્યા છે. બોલો. યોગીબેન બોલો. જય જિનેન્દ્ર યોગીબેન. એને અનમ્યુટ કરવું પડશે. હા, જય જિનેન્દ્ર. પ્રણામ રમેશભાઈ. જય જિનેન્દ્ર. બોલો બોલો પ્રભુ. હા, ક્વેશ્ચન હતો આપણે ઓન પેજ નંબર 141. હા બોલો. એમાં લખ્યું છે ને દરેક રસનો એક સ્થાયી સ્વભાવ હોય છે, એટલે રસનો જે મૂળભૂત ગુણ હોય એની વાત છે. જે રસનો ત્રિકાળ ગુણ હોય ને, જેમ કે સમતા ગુણ છે, તો સમતા ગુણ એ ત્રિકાળ ગુણ છે અને એની પર્યાય એ સંભાવ. આપણે કહીએ ને કે ભાઈ સંભાવમાં રહેજો, રાઈટ. સમતા ગુણની પર્યાય છે. પણ સમતા ગુણ જે સ્થાયી ભાવ છે. ખ્યાલ આવ્યો તમને? રાઈટ. યા એવી રીતે સમ અહીંયા લીધો છે કે શાંત રસ છે એ સ્થાયી ભાવ છે, પણ શાંત રસ એ ત્રિકાળ ગુણ છે, પણ એનો સ્થાયી ભાવ કયો હતો કે સમ, વાળી લેવા એવી દશા, આપણા અંદર જે સમાઈ જવું એ. બરાબર. રાઈટ. અને તમે ઉદ્દીપન બોલ્યા, એનો મીનિંગ પણ મેં બરાબર યાદ ના થયું મને. ઉદ્દીપન મેં છે ને ધીરજભાઈ ની એમાં જ્ઞાન મંજરીમાં પણ જોવાનો પ્રયત્ન કર્યો, પણ હું જે રીતે સમજુ છું એ રીતે કે આ બધું જે જીન વાણી, ગુરુ પ્રવચન, શાસ્ત્ર સ્વાધ્યાય, જીન પ્રતિમાના દર્શન વગેરે જે શુભ ક્રિયાઓ જે બધી બતાવી છે ને, એને ઉદ્દીપન એટલે કે એને વેગ આપે છે. રમેશભાઈ, મેં હમણાં જોઈ લીધું, એ ઉત્તેજક છે. આ ઉત્તેજક વેગ આપનાર. બરાબર છે. કેટલિસ્ટ. ઉત્તેજક. બરાબર. એક્ઝેક્ટલી. બરાબર. અને એને વિભાવો કીધા કારણ કે એ આપણો સ્વભાવ નથી, મૂળ સ્વભાવ. હા, જો તમે ગમે એટલો ઉત્કૃષ્ટ ભાવ તમે કરો ને, ઇવન તીર્થંકર નામ કર્મ બાંધો ને, એ પણ વિભાવ છે, શુભ ભાવ છે, પણ એ આત્માના શુદ્ધ ઉપયોગની અપેક્ષા એ વિભાવ છે. ખ્યાલ આવ્યો? વિભાવ એટલે ત્યાં વિભાવ એટલે શું લેવાનું? વિશેષ ભાવ. પણ એ સમજી હું, પણ મને તીર્થંકર નામ કર્મ એની સાથે નહીં સમજાણું. જો હાઉ યુ કનેક્ટ તીર્થંકર નામ કર્મ? જો તીર્થંકર નામ કર્મ ક્યારે બંધાય કે જ્યારે તમારા ઉત્કૃષ્ટ ભાવ હોય, શુભ ભાવ. રાઈટ. જેમ કે કૃષ્ણ મહારાજા ઉછળી ગયા શુભ ભાવમાં કે ભાઈ નેમનાથ ભગવાનની સાથે જેને જેને દીક્ષા લેવી હોય એ નીકળી પડો, હું તમારા વૃદ્ધ માતા પિતા બધાની સેવા અને એમનું હું ધ્યાન રાખીશ. એવા જે ઉત્કૃષ્ટ શુભ ભાવમાં ઉછળી ગયા, તો એના નિમિત્તે તીર્થંકર નામ કર્મ બંધાયું. તો પણ તેમ છતાં એ જે ઉત્કૃષ્ટ શુભ ભાવ હતો એ શું હતો? વિભાવ જ હતો. બરાબર. વેરી ગુડ. કારણ કે આત્માનો સ્થાયી ભાવ, આત્માનો ત્રિકાળ ગુણ નથી. રાઈટ. ઓકે. એટલે એ અર્થમાં એને વિભાવ કીધો છે. થેન્ક યુ. ચોક્કસ. બોલો, બીજા કોઈને પ્રશ્ન? પછી તેજસ પ્રભુનો પ્રશ્ન છે. બોલો. પ્રણામ રમેશભાઈ. તમે ઉદ્દીપનની હમણાં જે વાત કરી ને, મને લાગે એટલે એનો ઇંગ્લિશ વર્ડ આઈ થિંક એક્સેલરેટર પ્રમાણે ગણીએ તો બરાબર સમજાતું હોય એવું લાગે છે. બરાબર છે? એટલે ઉત્તેજક એટલે આપણે શું કહીએ, તમે એક્સેલરેટર કહી શકાય, પણ ખરેખર તો એક્સેલરેટર તો આત્મા વડે થાય, પણ એની અંદર સહાયભૂત. તમારે ધારો કે હેલ્પફુલ મે બી કારને એક્સિલરેટ કરવી હોય ને, તો પહેલા તો મનમાં વિચાર આવે ને કે ચલો આઈ વોન્ટ ટુ ગો ફ્રોમ 50 miles to 60 miles સ્પીડ. રાઈટ. અને પછી તમે ગિયરનો ઉપયોગ કરો. ઓકે. એટલે એ ગિયરનો ઉપયોગ જે છે એ ઉદ્દીપન. ઓકે. અને તમને જે વિચાર જે આવ્યો એ જે આગળ શું કીધું, ઓલો આપણે ઉદ્દીપન સ્થાયી, પણ તેમ છતાં એ વિભાવ છે. ઓકે. આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત છે. એટલે એવી રીતે તારે શુદ્ધ ઉપયોગમાં જવું હોય કે ભાઈ મારે મારા આત્માના માં લીન થવું છે, તો એ શુદ્ધ ઉપયોગ રૂપ શાંત રસ જે છે એને સ્થાયી એટલે કે એનું લક્ષણ શું બહારમાં બાહ્યમાં, તો કે સમ. દરેકનું લક્ષણ હોય ને. જો આપણે ભેદ જ્ઞાન કરીએ તો કોઈ કહે કે ભેદ જ્ઞાનનું લક્ષણ શું, તો કે વિવેક. સ્વ પરનો વિવેક કરો એ એનું લક્ષણ, કે ભાઈ આ સ્વ છે અને આ પર છે. તમે જો એવો સ્વ પરનો વિવેક ન કરો અને તમે એમ કહો કે હું ભેદ જ્ઞાનનો અભ્યાસ કરું છું, તો
તો એ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે જ નહીં. કારણ કે ભેદ જ્ઞાન એટલે બે વચ્ચે ભેદ કરવો, એ બે વચ્ચે ભેદ કરનાર જ્ઞાન. એવી રીતે આ શાંત રસ જે છે એ શાંત રસની પ્રાપ્તિ માટે તું શું કરે છે બહાર, તો કે સમ ગુણની પ્રાપ્તિ કરવાનો હું પ્રયત્ન કરું છું. એટલે સમ ગુણ જે છે એ ક્ષયોપશમ ભાવ છે. જો આપણે આગળની બે અષ્ટકમાં આપણે લીધેલું ને કે ક્ષયોપશમ ભાવ એ પણ આત્માનો ત્રિકાળ ભાવ નથી. એટલા માટે તો 12મા ગુણસ્થાનના અંતે બધા ક્ષયોપશમ ભાવને છોડીને શાયિક ભાવની પ્રાપ્તિ કરે છે. શાયિક ભાવ છે એ આત્માનો ત્રિકાળ ભાવ છે, પણ ક્ષયોપશમ ભાવ છે એ આત્માનો ત્રિકાળ ભાવ નથી. કારણ કે ત્યાં હજી કોઈને કોઈ ઘાતી કર્મનો ઉદય ત્યાં રહેલો છે. એટલે એને એક્સેલરેટર કોઈ અપેક્ષા કહેવો તો કહી શકાય. આપણે આગળ જઈએ. બીજો કોઈ પ્રશ્ન? એમાં જસ્ટ ક્વિકલી ઓલા જે અહીંયા આ લોકોએ સ્વાદ કે રસમાં 6 રસ લયા ને, આપણે એમાં ખારો રસ તો આપણે 9 તત્વોમાં ગણતા નથી કે આમાં 9 તત્વો પ્રમાણે નથી ગણવાનું, આપણે સંસારિક ઉપેક્ષાએ ગણવાનું. આમાં 9 તત્વો આવતા જ નથી પ્રભુ. આ એ 9 તત્વ જે છે ને એ તો જીવ અને પૂતગલના સંયોગ ને વિયોગની પર્યાયો છે. અચ્છા, આ તો પૂતગલ જે ખોરાક આહાર હોય ને એના રસની વાત છે. એટલે આપણે સંસારિક દ્રષ્ટિએ ખારાને રસ તરીકે લઈને આગળ વધવાનું. હા, બસ એવી રીતે. કડવો પણ એ રસ જ છે ને. કડવો, તુરો બધા રસ છે, એક એ બધા રસ છે. પણ એ તો પૂતગલ રસ છે. કેરીનો રસ તો એ રસ છે પણ પૂતગલ છે. પછી આપણે સરખાવીએ કે આ વધારે ગળ્યો છે ને ઓછો ગળ્યો છે ને વગેરે. ઓકે, થેન્ક યુ. સંસારે સ્વપ્નવદ મિથ્યા તૃપ્તિ સ્યાદાભિમાનિકી તથ્યાતુ ભ્રાંતિ શૂન્યસ્ય સાત્મ વીર્ય વિપાકકૃત. બહુ સરસ ગાથા છે કે સંસારમાં થયેલી અભિમાનિકી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા હોય છે. ભ્રાંતિ રહિત આત્માને આત્મવીર્યની પુષ્ટિ કરનારી જે તૃપ્તિ થાય છે તે જ સાચી હોય છે. જો અહીંયા હવે આખી વાત કે તૃપ્તિ ખરેખર કોને કહેવી, કે ભાઈ આત્મવીર્યની પુષ્ટિ કરનાર, આત્મવીર્ય એટલે આત્માનો પુરુષાર્થ, એ જે છે એ જે તૃપ્તિ થાય છે એટલે કે શાંત રસની જે પ્રાપ્તિ થાય છે એ આત્મવીર્ય એટલે આત્માનો ઉપયોગ જે બહિર્મુખ જે છે ત્યાંથી ઉખેડીને જે વાળી લઈએ છીએ આપણે અને જે અંદર લઈ જઈએ છીએ અને પછી અંદરમાં એ જે લીન થાય છે એટલે એ આત્મવીર્યને પુષ્ટ કરે છે. કઈ રીતે પુષ્ટ કરે છે? આપણે લીધેલું એકવાર કે વીર્ય બે રીતે સ્ફુરે. આપણે અત્યારે એની ડિટેલમાં નથી જવું કારણ કે પછી આપણે થોડું આગળ વધુ છે. એક તો આત્મવીર્ય અને બીજું કરણવીર્ય. કરણ એટલે યોગ, યોગ એટલે મન વચન કાયા. એટલે મન વચન કાયા રૂપી દેહની અંદર જે ક્રિયા આપણે કરીએ છીએ એની પાછળ આત્માની ચૈતન્ય શક્તિ કામ કરી રહી છે. કારણ કે ચૈતન્ય શક્તિ ત્યાં ન હોય તો દેહની કોઈ ક્રિયા થાય જ નહીં. જેવો આત્મા ચાલ્યો જાય છે એટલે એનું બધું બરાબર હોય છે. તમે એના મોઢામાં ખોરાક મૂકો તો પણ એ ગળે ઉતારી ન શકે, એને એનો ટેસ્ટ પણ ન આવે, એ પચાવી ન શકે, એની આંખો ખુલ્લી હોય તો જોઈ ન શકે. એટલે આ બધી જે દેહની ક્રિયા થાય છે એ એની પાછળ આત્માની ચૈતન્ય શક્તિ કામ કરી રહી છે. એટલા માટે કૃપાણુદેવે બહુ સ્પષ્ટ મૂક્યું, આત્માની સત્તા વડે તેહ એટલે દેહ ઇન્દ્રિય વગેરે, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. દેહ પોતાની રીતે ન પ્રવર્તી શકે. દેહ એમ કે ભાઈ આત્મા ભલે ચાલ્યો જાય પણ હું તો ગુલાબજાંબુ ખાઈશ ને પચાવીશ, 3 કાળમાં અપવાદ રૂપે પણ ન બને. ત્યાં આત્માની ચૈતન્ય શક્તિ છે એટલે એ પોતે જાણે છે કે આ ગુલાબજાંબુ છે, આ ખારો રસ છે, આ તીખો રસ છે, આ કડવો રસ છે, અને એને મોઢામાં મૂકીને એના સ્વાદને માણી શકે છે અને એને ગળેથી નીચે ઉતારીને પચાવી પણ શકે છે. ક્યારે? કે જો
એ દેહમાં ચૈતન્ય શક્તિ હોય તો. જો એ આત્મરામ ચાલ્યા ગયા તો રામ બોલો ભાઈ, રામ કાઢો જલ્દી, હવે રમેશભાઈ ને જલ્દી કાઢો, હવે 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 એ સ્વાધ્યાય આપી શકે એવી હાલતમાં રહ્યા નથી. એટલે ખરેખર શું વાત કરે છે કે આ બધી જે અભિમાનિકી એટલે મનથી માની લીધેલી તૃપ્તિ, મનથી અભિમાનથી માનેલી, મનથી માનેલી એવી તૃપ્તિ કે આપણે મનથી માની રહ્યા છે કે ઓ મેં આ 5 વાટકા બાસુંદીના લીધા ને બહુ સરસ તૃપ્તિ થઈ. ખરેખર તો શું થયું છે, પેટ ભરાઈ ગયું છે. એટલે સેન્સરે કીધું કે હવે ભાઈ તું કે અંદર મૂકતો નહીં વધારે, કારણ કે હવે છેક અહીંયા સુધી આવી ગયું છે, હવે વધારે મૂકીશ તો કાં તો ઉલટી ને કાં તો ઓલું રિફ્લક્સ થવાનું છે અને બધી તકલીફનો પાર રહેવાનો નથી. એટલે આત્મા જયારે એમ કે છે ને કે હવે મારે નથી ખાવું, હવે મને આગ્રહ ન કરતા, એ એટલા માટે કે પોતાને તો ખાવાની ઈચ્છા છે, કારણ કે વાસના તૃપ્ત થઈ નથી, પણ અત્યારે મારો દેહ એને ભોગવી શકે એવી હાલતમાં નથી. એટલા માટે પછી કહે કે હવે અમને તમે આગ્રહ કરતા નહીં. બાકી એમ કે આગ્રહ નહીં કરતા એટલે મને તૃપ્તિ થઈ ગઈ છે અને હવે મને શાંતિ એવું છે જ નહીં. એ મનની ભ્રાંતિ છે. એટલા માટે એને મેં કીધું અભિમાનિકી તૃપ્તિ, જો બહુ સરસ પારિભાષિક શબ્દ વાપર્યો છે. અને આપણે હમણાં વાત શું કરતા હતા, પુષ્ટિ કરે છે. એટલે કરણ વીર્ય એટલે દેહની અંદર વિકલ્પ રૂપે, પચાવવાના રૂપે, ચાલવાના રૂપે એ જો આત્મવીર્યને ન વાપરે અને એક જગ્યાએ સ્થિર થઈ જાય, યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે બધામાં આમ કે એકદમ સ્થિર થઈ જાય, તો એ કરણ વીર્ય, જે થોડું ઘણું વીર્ય, જે થોડો ઘણો ઉપયોગ ત્યાં દેહમાં પ્રવર્તતો હતો, એ હવે પૂરેપૂરો ઉપયોગ હવે આત્મા તરફ વળી જાય. એટલે હવે એ આત્મવીર્યને પુષ્ટ કરે છે. પહેલા આત્મવીર્ય જે છે એ 2 ભાગમાં વહેંચાઈ જતું હતું. એક પરિણતિ રૂપે આપણે મનમાં અંતરંગ અભિપ્રાય, વિચારો, જે સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરતા હોય છે ને એ રૂપે, અને બીજું દેહની ક્રિયા રૂપે. અત્યારે બોલવાની ક્રિયા થઈ રહી છે, તમે સાંભળવાની ક્રિયા કરી રહ્યા છે વગેરે. હવે તમે એ દેહની ક્રિયા તમે બંધ કરી નાખો, કાયોત્સર્ગમાં આવી જાઓ, એકદમ સ્થિર થઈ જાઓ, કોઈ વિકલ્પો નહીં, કોઈ જાતની આહાર વિહાર નિહાર કોઈ ક્રિયા નહીં, તો તમે એ જે ઉપયોગ થોડો ઘણો, જે આત્માની શક્તિ જે થોડી ઘણી દેહના કાર્યમાં વપરાતી હતી, તમે એ કીધું કે મારે આ ત્યાં વાપરવી નથી, મારે એને ઉપયોગ આત્મામાં લગાવી દેવો છે અને આત્માની લીનતાને મારે પુષ્ટ કરવી છે, એને વેગ આપવો છે. એટલે શું કીધું કે આત્મવીર્યની પુષ્ટિ કરનારી જે તૃપ્તિ થાય છે એ જ સાચી તૃપ્તિ છે. બાકી તું થોડું આત્માના વીર્યને જે દેહમાં પ્રવર્તાવે છે અને તારી જીભને તું સંતોષાવે છે, તું જે બધું થોડું ઘણું જોવે છે, રૂપને જોવે છે, સ્ત્રીના રૂપને તારા ચર્મચક્ષુથી, એ બધું તો તું તારા આત્મવીર્યને વેડફે છે, વ્યર્થ ગુમાવી દે છે. તો કે અમારે હવે ગુમાવવું નથી, હવે મારે એ વીર્યને પણ ખરેખર વાળીને આત્મામાં એવું લીન કરવું છે કે એવો અસંખ્ય કર્મને ભૂક્કા બોલાવે એવી સરસ મજાની મારે આત્મલીનતા કરવી છે, એવું સરસ આત્માના શાંત રસને ભોગવવો છે. હવે આપણે એનો વિષય સાથે લઈએ. મેં આજે કીધું છે ને એ જ અહીંયા આગળ આવે છે, પણ આપણે તો વાંચી જઈએ. સાંસારિક ભોગ વિલાસથી થતી ક્ષણિક તૃપ્તિ અને આત્માના અનુભવથી થતી સાચી આધ્યાત્મિક તૃપ્તિ વચ્ચે કેવો ફરક છે તે અહીં દર્શાવવામાં આવ્યો છે. શું, કઈ રીતે? કે જો સંસારના ભોગ વિલાસથી થતી તૃપ્તિ સ્વપ્નના અનુભવ જેવી મિથ્યા છે. તમને અત્યારે કોઈ એમ કે ભાઈ આ તેજસને $100 million લોટરી લાગી છે, તો એને જે અત્યારે ટેમ્પરરી જે આનંદ આવે ને, એને એક પ્રકારની તૃપ્તિ આપણે કહીએ કે ઓ અત્યારે હવે એને એવો આનંદ આવે છે, હવે તને કોઈ ચિંતા નહીં, આ નહીં કે. અહીંયા કહે છે કે એ તારી જે તૃપ્તિ તું માને છે, તને જે આનંદ આવે છે, એ સ્વપ્નવત છે. શા માટે?
જેમ સ્વપ્નમાં કંઈ પણ મળેલું હોય એ નહીં મળ્યા બરાબર છે, એવી રીતે આ તો તારા પુણ્ય કર્મના ઉદયથી અમુક લક્ષ્મી તારા ક્ષેત્રમાં આવી અને કદાચ તારા બેંક બેલેન્સમાં કે તિજોરી ઘરે રાખે તો તિજોરીમાં કે એમાં એ પુરાઈ જશે. બાકી તું તો વેજીટેરિયન છું અને તું તો જે ખાવાનો છે એ જ ખાતો રહેશે. બહુ તો કઈ થોડું ઘણું ક્યાંક ફરવા ગયો, આ ગયો, હોંગકોંગ ગયો, ચાઇના ગયો, કે એમાં થોડા પૈસા વાપરે, કે થોડું દાન કરે, કે બાકી કે તારી પોતાની આત્માની તૃપ્તિ એમાં કેટલી થઈ? તને $100 મિલિયન મળ્યા તો કે ઉલટો ઉપયોગ બહાર વધારે ભમવા માંડો કે હવે આ $100 મિલિયન નું કરવું શું? મારે એને ક્યાં ઇન્વેસ્ટ કરવા, કઈ રીતે એનો ઉપયોગ કરવો, શું કરવું, દીકરાના નામે કેટલા મૂકવા, દીકરીના નામે કેટલા મૂકવા, શું કરવું? આ તે ઉલટો તારો આત્માની વીર્ય શક્તિ જે થોડી ઘણી પણ તું અંતરમાં વાપરતો હતો એ પણ બહાર આવીને રખડવા માંડી. એટલે કહે છે કે તને તને સ્વપ્નવત ભ્રાંતિ થાય છે કે ઓ તૃપ્તિ, ઓ આટલા પૈસા મળ્યા, ઓ મને મેનેજરની પોઝિશન મળી, ઓ મને ટ્રસ્ટી બનાવ્યો, અને આપણને જે એ વખતે થોડો ઘણો જે આનંદ આવે છે ને, જે એને આપણે ઘણી વાર એમ કે હું કેટલો પ્રયત્ન કરતો હતો અને ટ્રસ્ટી બન્યો, અને કેટલાય પ્રયત્ન કરતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને એમ થયું કે ઓ ફાઇનલી આઈ બીકેમ પ્રેસિડેન્ટ. પણ એ પ્રેસિડેન્ટ હવે હમણાં 20મી જાન્યુઆરી પછી એ પાછા પોતે હતા ત્યાં આવી જવાના છે. એટલે તૃપ્તિ કેટલી થઈ એ એનો માપદંડ બહારમાં તમને પુણ્ય કર્મના ઉદયથી શું મળે છે એ માપદંડ નથી, પણ તમે તમારા પોતાના ઉપયોગને અંતર તરફ વાળીને કેટલા પ્રમાણમાં શાંત રસને તૃપ્તિને ભોગવો છો એના ઉપર આધાર છે. અને એ જ વાત અહીંયા સમજાવે છે. જો શું કહે છે કે માણસ સ્વપ્નમાં રાજ્ય કરે, સરસ ભોજન કરે, સત્તા અને કીર્તિનો મહિમા માણે, દ્વિવિધ પ્રકારના કામ ભોગો ભોગવે. આ બધું ખબર ભિખારીની તૃષ્ણા એમાં બધું આપ્યું છે બહુ સરસ રીતે. પણ કે સ્વપ્ન પૂરું થતા બધું ખોટું નીવડે છે. એ જેમ બંધાક સ્વપ્ન છે તેમ આપણું જીવન જ્યાં સુધી હજી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ખુલ્લી આંખ સ્વપ્ન છે. જ્ઞાનીઓ કહે છે કે તારો અત્યારે જે તું એમ માને છે કે હું જાગ્રત છું ને હું સ્વાધ્યાય કરાવી રહ્યો છું ને બધા સાંભળે છે ને બધા કેવા એકાગ્ર ચિત્તે સાંભળે છે. આ તે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, આ બધું પરમાર્થ ભાષામાં ખુલ્લી આંખ સ્વપ્ન કહેવામાં આવે છે. કારણ કે હજી દ્રષ્ટિની વિપરીતતા પડી છે. હજી દ્રષ્ટિની જે સમ્યક્ત્વ દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ એ દ્રષ્ટિ સમ્યક થઈ નથી. એટલે અહીંયા શું કહે છે કે સ્વપ્નમાં પોતે બધું અભિમાન કર્યું, પરંતુ જેવી આંખ ખુલી કે અભિમાન બધું મિથ્યા ઠરે છે. સાંસારિક સુખ જ્ઞાનીઓની દ્રષ્ટિએ આવા સ્વપ્ન જેવું છે. અને કૃપાળુદેવે એક જ અડધા એક ગાથાના કહી દીધું, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખની પાછળ દુઃખ આવે એને જ્ઞાનીઓ સુખ કહેતા જ નથી. જે સુખ કાયમ માટે રહે, સ્થાયી, ત્રિકાળ, એને જ સુખ કહેવામાં આવે છે. એટલે અહીંયા એ જ કીધું કે તને ગમે એટલા પૈસા મળે, તને 33 સાગરનું આયુષ્ય મળે સર્વાર્થ સિદ્ધ ક્ષેત્રનું, એને પણ જ્ઞાની ખરેખર તૃપ્તિ કહેતા નથી. પણ એ જે સમ્યક દર્શન રૂપી જે તૃપ્તિ છે એને તૃપ્તિ કહે છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એ બધું મિથ્યા જ્ઞાનથી ભરેલું છે. એટલે આ બીજા અર્થમાં વિચાર કરવો હોય ને તો આટલો જે બધા જે ગણિત ભણ્યા છે ને એમના માટે બહુ સહેલું છે. તમે ગમે એટલો મોટો આંકડો લો, મિલિયન, બિલિયન, ટ્રિલિયન, જે પણ મલ્ટીપ્લાય ધેટ બાય 0 તો શું થાય? 0 થઈ જાય. તમે એમ કહો કે 10 ટ્રિલિયન પણ ટાઈમ્સ મલ્ટીપ્લાયડ બાય 0. એવી રીતે અસંખ્ય પુષ્કળ શુભ ક્રિયા રૂપી કેટલાય મીંડાઓ, પણ એની આગળ
શાંત રસ કહો કે આત્મજ્ઞાન રૂપી કહો, એકડો નથી. મલ્ટીપ્લાયડ બાય 0, અંતે શૂન્ય તણો સરવાળો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. કે છે આપણને કે આ બહાર તું ભલે ગમે એટલું કમાય, પણ એ તારી હોશિયારીથી તું નથી કમાતો. એ તો તારા પૂર્વના પુણ્યના ઉદયથી તારા ક્ષેત્રમાં આવેલી વસ્તુઓ છે, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, જે કંઈ. પણ કે ખરેખર તું પોતે તારો અંતર આત્મામાં, અંતરની અંદર કેટલું કમાણો, એને અમે કમાણી કહીએ છીએ. જીવનમાં અહિક સિદ્ધિ એટલે બાહ્ય સિદ્ધિ માટે ઘણા અભિમાન કરે છે, પરંતુ ક્યારેક સ્થિતિમાં પલટો આવી જતા એ બધું અભિમાન પોતાની હયાતીમાં જ ઓસરી જાય છે. કે તમે દેહ છોડો ત્યારે નહીં. ગામમાં પહેલવાન એટલો બધો બળવાન હતો કે તમે તમારી એન્જિન, કારની એન્જિન ચાલુ કરો અને ગમે એટલું એક્સેલેટર દબાવો, પણ એ આગળ ઉભો રહીને આમ હાથ ધરીને ઉભો હોય તો એ ગાડીની તાકાત નથી કે એ હલે અને આગળ જાય. એટલો એ બળવાન હતો. અને એમ કહેવાય છે કે એની પાછલી ઉંમરમાં એને જયારે લકવા થયો ત્યારે એના શરીર ઉપર માખી બેઠી, માખીને પણ ઉડાડી શકવાની એનામાં શક્તિ નહોતી રહી. વિચાર કરો તમે, એક જ ભાવની અંદર કેવું ભયંકર પરિવર્તન. અને એ જ આપણને બતાવે. જો શાસ્ત્રમાં આપણા હમણાં આગળના અષ્ટકમાં આવી ગયેલો કે તેજસ તે પ્રશ્ન કરેલો ખબર કે નાના નાના પદ યાદ રાખીને, કારણ કે છેલ્લે તો જરાવસ્થામાં તો એવું થવાનું છે કે ભલે કેટલાય શાસ્ત્ર મુખપાઠ કરાવાય, પણ એ પછી સ્મૃતિમાંથી રિકોલિંગ નહીં થઈ શકે. તો કે એ વખતે નવ પૂર્વધર ને એવા પૂર્વધરો જે હોય ને એ પણ પછી છેવટે અંતકાળે તો નવકાર મંત્રનો અરિયંત સિદ્ધનો જાપ ઉપર આવી જતા હોય છે. કારણ કે એ બધા શાસ્ત્રો ગમે એટલા મુખપાઠ કર્યા હોય, પણ પછી અંતકાળે એવી જરાવસ્થાની અંદર એ આપણું મન એટલું બધું શિથિલ થઈ ગયું હોય છે કે એને સ્મૃતિમાંથી રિકોલ કરીને એ આપણે એને યાદ કરીને એ ધારણામાં આવી શકતું નથી. અને અહીંયા એ જ કહે છે કે આવું તું અભિમાન નહીં રાખ, શાસ્ત્રના જ્ઞાનનું અભિમાન નહીં રાખ, તપનું અભિમાન નહીં રાખ, રૂપનું અભિમાન નહીં રાખ. કેટલા અભિમાન કીધા છે? 8 મદ કીધા છે કે એ તને બધે રખડાવનાર છે. અને એટલું જ નહીં, પણ જાહેરમાં અપમાનિત પણ થઈ જવાય. એક જ ભાવની અંદર એવું નથી થતું હતું. બોલો, અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલો બધો અપમાનિત થયો, હજી પણ એને એક્સેપ્ટ કરવાનું મન નથી થતું કે હું હારી ગયો છું. વિચાર કરો તમે, એના અહંકાર ઉપર એટલી ભયંકર ચોટ લાગી છે કે એ પબ્લિકમાં એમ કહેવા પણ નથી માંગતો કે આઈ લોસ્ટ ઇટ. બોલો, વિચાર કરો તમે. અને આવું બધું જીવનમાં બને જ છે. એટલા માટે જ્ઞાનીએ કેવી સરસ વાત લખી છે, કબ હિક કાજી કબ હિક પાજી, કબ હિક હુઆ અપભાજી, કબ હિક જગ में कीर्ति गाजी, सब पुद्गल की बाजी, रे अवधु सदा मगन में रहना. કોઈ વાર તું કોઈ મોટા વકીલ થઈશ, તું કોઈ મોટા કચેરીમાં ન્યાયાધીશ થઈશ, કોઈ વાર તારું અપમાન થશે, પાજી નાલાયક તરીકે તને સમાજમાં ધુતકારશે, કોઈ વાર તું જેલમાં પણ જઈશ, અને કોઈ વાર તારા પુણ્યક્રમ ઉદય હશે ને તું બધું આડોળું ઊંધું ચત્તું કરતો હશે તોય પણ તારી કીર્તિ ને બધું બધા તારી વાહ વાહ કરશે. પણ કહે છે કે આ બધી પૂતગલની બાજી છે. સબ પૂતગલ કી બાજી, રે અવધુ સદા મગન મેં, એટલે આત્મામાં રહેજે તું. અને એ જ વાત અહીંયા કરે છે કે આ બધું બહારમાં રસ ને આ ભોગ ને ઉપભોગ ને એનું બધું છોડ અને આત્મામાં લીન થા અને શાંત રસની પ્રાપ્તિ કર. ત્યાં તારું ખરેખર સાચું આત્મધન પડેલું છે. બહારમાં તો ખરેખર બધું આ વિષ્ટા ને અને એઠવત છે. સકળ જગત તે એઠવત કહી દીધું છે. એટલે શું કે છે, એટલા માટે અને વળી જીવનભર એવું સુખ માણ્યું હોય તો પણ મૃત્યુ આવતા બધું જ નષ્ટ થઈ જાય છે. ખરેખર મોટા ભાગના જીવોને મૃત્યુ કાળે થોડીક બુદ્ધિ આવે છે કે આ બધું છોડીને મારે જવાનું છે.
અને એ વખતે એને એટલું બધું આકરું લાગે છે કે આ બધાની પાછળ મેં મારી આખી જિંદગી આપી દીધી, કે જે મારી સાથે આવવાનો નથી અને જે મારી સાથે આવવાનો છે અને આવવાનું મારે લઈ જવું જ પડશે, એની મેં કદી દરકાર કરી નહીં. શુભ ભાવની, શુભ પુણ્ય બંધની કે શુદ્ધ ભાવની એની તો મેં દરકાર કરી નહીં. અને જે મારી સાથે નથી આવવાનું એની પાછળ દોડ્યો જેતી મન કી ચાવ, અને આખી જિંદગી ખરેખર દોડતો કેટલાય જીવો તો રિટાયરમેન્ટ એજ આવે ને ત્યાર પેલા ફૂ થઈ જાય છે. એટલે તો આ સોશિયલ સિક્યુરિટી ચાલે છે કે ઘણા ભલે આખી જિંદગી ભર્યું હોય પણ બચારા હજી ભોગવવાનું અને સોશિયલ સિક્યુરિટી લેવાનો સમય આવે ત્યાર પહેલા તો ફૂ થઈ જાય. અને કેટલાય જીવો સોશિયલ સિક્યુરિટી લે પણ રિટાયર થાય ને ત્યારે 5 ઇન્દ્રિયોની એવા શિથિલ થઈ ગયા હોય ને કે ભોગવવાની કોઈ શક્તિ જ ન રહી હોય. ડોક્ટરની દવાના રગડા ને ટીકડી ને અને બધું વાઇટામિન્સ ને બધું લઈને ગાડું ગળિયો બળદ ખેંચતો હોય ને એવી રીતે ખેંચતા હોય. રિયલી જ્ઞાની કહે છે કે એવી તારી દશા થાય ત્યાર પહેલા અત્યારે જયારે તમારામાં ને મારામાં શક્તિ છે, 5 ઇન્દ્રિયોની સુખાકારી છે, હજી આંખે અંધારા નથી આવ્યા, ત્યારે તું કામ કરી લે. પછી જયારે ખરેખર આવું બધું થશે ને ત્યારે તો અબ પછતાએ ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત, પછી તો રડવા સિવાય અને તારા આંસુ લૂછવા માટે કોઈ હશે નહીં ત્યાં. એટલા માટે સાંસારિક વૈભવ અને પૌદ્ગલિક ભોગ વિલાસ માટેની તૃપ્તિનું અભિમાન ક્યારેય કરવા જેવું નથી. એ સુખ તો મૃત્યુ આવતા અંતે તો દુઃખરૂપ નીવડે છે, કારણ કે છોડવાનું એટલું બધું આકરું લાગે છે. એટલે કે એ જ સુખ પોષતું તે મારતું ક્રમ દિશે એ કુદરતી, જેની પાછળ તું આખી જિંદગી અભિમાન કરતો તો મારી મોટું ઘર ને અમારું આમ ને એસ્ટેટ છે ને કન્ટ્રી હાઉસ છે ને ફાર્મ હાઉસ છે ને આ છે ને તે છે ને બધું, એ જ બધું છોડતા એને એટલું બધું દુઃખ થાય છે. એ જ હવે એના દુઃખનું કારણ બને છે. એ બીજી બાજુ સમ્યક દર્શન સહિત આત્મગુણના અનુભવ રૂપ જે તૃપ્તિ થાય છે તે ક્ષણિક નથી હોતી, ક્ષણભંગુર નથી હોતી, ભ્રાંતિ રહિત હોય છે, અવિનાશી હોય છે, અને એ જ પરમ તૃપ્તિ છે. અને એને તો કોઈ તારી પાસેથી લઈ પણ ન શકે. આ ત્યાં તિજોરીમાં જે બધું મૂક્યું છે ને એ તો કાલ સવારે ચોરાઈ જવાની પણ એની અંદર બીક છે. આ તે જે મોટું ઘર લઈને તું એમ માને છે ને કે ઓ મેં $2 million નું ઘર લીધું છે, આ તે અરે કાલ સવારે અર્થક્વેક આવશે ને તે ઇન્સ્યોરન્સ નહીં લીધો હોય તો તું રસ્તા ઉપર આવી જવાનો છે. એટલે આ બધી વસ્તુ તો જે છે એ તો ખરેખર ક્ષણભંગુર છે, ગમે ત્યારે જવાની છે. પણ તું જે અંદર જે પ્રાપ્ત કરીશ આત્માની અંદર એ કોઈની તાકાત નથી, તીર્થંકરની તાકાત નથી કે તારી પાસેથી લઈ શકે. એટલા માટે તો જ્ઞાનીએ ગાયું, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો સ્વાયો જી મૈને, દિન દિન બઢત સવાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો. આ રત્ન રામ રત્ન તને જે આત્મરત્ન મળવાનું છે એ કોઈની તાકાત નથી કે તારી પાસેથી લઈ શકે, કે ટેમ્પરરી કે લઈને કે હું ભોગવીને તને પાછો આપી દઉં એવી કોઈ વ્યવસ્થા પણ નથી. હવે એવું તું છોડીને આ પાછળ બહારમાં આ 2 પૈસાના પાછળ દોડાદોડી કરીને આખી જિંદગી અને પછી છેલ્લે રડતો દેહ છોડે છે. એટલા માટે દેહ ભાવ છોડવો આકરો પડે છે, કારણ કે તે એની સાથે આખી જિંદગી મારું 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 કર્યું છે, એ મારા પણ પછી છૂટતું નથી. એટલે કૃપાળુદેવે બહુ સાચી વાત કરી, અનંતવાર દેહ ધારણ કર્યો અને અનંતવાર દેહને છોડ્યો, પણ એક વાર પણ એ દેહની સાથે દેહ ભાવ છોડ્યો નહીં. જો એક વાર પણ એ દેહની સાથે દેહ ભાવ છોડ્યો હોત તો તારું સમાધિ મરણ થયું હોત અને તું અલ્પકાળમાં 1, 2, 4 ભાવમાં નીકળી ગયો હોત.
એટલે એ દેહ ભાવ ત્યારે જ છૂટશે કે તમે અત્યારે ચિંતન મનન કરીને આ બધું અસાર છે, આ બધો પુણ્યનો ખેલ છે, આમાં મારું કાંઈ નથી એમ વિચાર કરીને એનાથી તું વ્યાવૃત કરીશ તારો ઉપયોગ, અને એ ઉપયોગને અંતર્મુખ કરીશ ત્યારે જ તારું કાર્ય થવાનું છે, ત્યાં સુધી તારું કાર્ય થવાનું નથી. એટલે આવી જે તૃપ્તિ જે છે એ આત્મવીર્યનો વિપાક કરનારી છે. આત્માના જે ગુણો છે તેમાં વીર્ય અથવા તો બળ એ પણ એક મહત્વનો ગુણ છે, અને જ્યાં આ ગુણ હોય ત્યાં પુરુષાર્થ કરવાનો ભાવ રહે છે. આત્મભાવ જ્યાં છે, આત્માની રુચિ જ્યાં છે, ત્યાં જ પુરુષાર્થ થવાનો છે. રુચિ અનુયાયી વીર્ય. પુરુષાર્થમાં મંદતા કે હીનતા આવતી નથી. આત્માના સ્વભાવના અનુભવરૂપ તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટ કરનાર છે. એથી આત્માના ગુણો ખીલે છે. એટલે આ વાત આખી શું આવીને ઉભી રહે છે કે શુભ ક્રિયા કરવાનો નિષેધ નથી, પણ આત્મલક્ષપૂર્વક શુભ ક્રિયા કર, તો ત્યાં તારું આત્મવીર્ય જે છે ને એ અંદરમાં પણ એનો વિકાસ થશે, અને બહારમાં તું જે શુભ ક્રિયા કરે છે એ તારા અંદરના આત્મવીર્યને વેગ આપશે, ઉદ્દીપન જે આપણે કહીએ છીએ, તો જ તારું કાર્ય થવાનું. પણ મોટા ભાગના જેઓ શુભ ક્રિયા કરવામાં પાછા પડતા નથી, પણ આત્મલક્ષ નહીં, અને અંદરમાં તો મિથ્યાત્વ દ્રષ્ટિની વિપરીતતા હોય કે આ દેહ તે હું, આ રમેશ તે હું, અને પછી બહારમાં ગમે એટલી ક્રિયા કરીએ પણ ત્યાં મિથ્યાત્વ રૂપી એક મીંડું છે, એટલે બધું ઝીરો થઈ જાય. શ્રી દેવચંદ્રજી મહારાજે જ્ઞાન મંજરી ટીકામાં આ શ્લોકનું વિવેચન કરતા પરમ આધ્યાત્મિક તૃપ્તિ માટે 3 મહત્વના ઉપાય દર્શાવ્યા છે. બહુ સમજી શકાય વાત છે કે સદગુરુના ચરણની સેવા એટલે કે આજ્ઞા, મારે ચરણ એટલે આજ્ઞા. આજ્ઞા આણાએ ધમ્મો કીધું છે ને, એ તો બહુ નગ્ન સત્ય હકીકત છે. બીજું, આગમોનું અર્થાત જીન વચનનું શ્રવણ. એટલે આગમોનું એટલે ભાવનાના લેવલે તું સમ્યક શ્રવણ કરે, એ ખાલી સાંભળવું એ શ્રવણ નથી, આ સમ્યક શ્રવણની વાત છે. અને ત્રીજું, તત્વનું ગ્રહણ. તત્વનું ગ્રહણ ત્યાં ક્યારે કર્યું કહેવાય કે જો તું આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવો કંઈક નિર્ણય કર્યો હોય કે ભાઈ આ બધું જે છે એ હું નથી, દેહ, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, એમ તે જો આ આત્મભાવનો અને અન્ય ભાવનો નિર્ણય કર્યો હોય તો કંઈક અંશે તે તત્વને ગ્રહણ કર્યું કહેવાય. પછી એ સર્ટિફાય તો તું જયારે ભેદ જ્ઞાનના અભ્યાસમાં આવીશ ત્યારે થશે. આમ શ્રવણ અને ગ્રહણ એ ત્રણેયમાં શુદ્ધિ વૃદ્ધિ થાય એ માટે પુરુષાર્થ થાય તો એથી મિથ્યાત્વ ટળે છે. જો કેટલી સીધી વાત કરી, આ 3 વસ્તુ તું કરીશ તો ધીમે ધીમે ક્રમે કરીને તારું મિથ્યાત્વ ટળશે, અને મિથ્યાત્વ ટળશે એટલે સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન થશે એટલે તને શાંત રસની અનુભવ થશે અને તને તૃપ્તિ થશે. એની લઈને શું થાય, સમ્યક્ત્વ નિર્મળ બને છે, કષાયો મંદ પડે છે, આરંભ સમારંભનો ત્યાગ કરવાનો ભાવ રહે છે, સંસારનો પંથ કપાતો જાય છે. આ ખરેખર જો આ કેટલી બધી વસ્તુઓ એક સાથે થાય, એમ કે આ થાય પછી આ થાય એમ નહીં, અને મોક્ષ નગરી તરફ વેગથી પ્રયાણ થવા માંડે છે. આમ એની ગાડી દોડે, આમ હાઈવે ઉપર, આમ નો ટ્રાફિક સિગ્નલ્સ, નથિંગ, જસ્ટ સ્કાય ઇઝ ધ લિમિટ. આત્મ સ્વભાવની તૃપ્તિમાં એવું બળ રહેલું છે. બોલો, ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે આવું જ્યાં સુધી ન કરીએ ને, એટલે શુભ ક્રિયા કરીએ આપણે, અત્યારે આપણે કરી રહ્યા છીએ શુભ ક્રિયા જ છે, સત્સંગ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, શુભ ક્રિયા છે. કયા હેતુથી શુભ ક્રિયા કરીએ છીએ એ અગત્યનું છે. ખાલી હાજરી પુરાવા માટે હું આ સત્સંગ કરું છું, ખાલી થોડી માહિતી ભેગી કરવા માટે હું આ સત્સંગ કરું છું, થોડું પુણ્ય ભેગું કરવા માટે હું સત્સંગ કરું છું, આલોકના સુખના માટે હું સત્સંગ કરું છું, પરલોકના સુખના માટે હું સત્સંગ કરું છું, કે એક માત્ર મારા આત્મજ્ઞાનની પ્રાપ્તિના માટે સત્સંગ કરું છું? આ પ્રશ્નોનો જવાબ તારે તને પોતાને આપવાનો છે. કોઈ તારા માટે બીજો કોઈ જવાબ નહીં આપે. અંતરમાં ડોક્યું કરીને, અપૂર્વ અંતર સંશોધન કરીને તારે જ તારી પોતાની અંતરની તારી જે દાનત,
એ દાનત જે છે એ સત સ્વરૂપી દાનત છે કે ખોરી કોપરાના જેવી દાનત છે, એ તારે નક્કી કરવાનું છે. એટલા માટે અંતર્મુક્તની સાધનામાં આપણે આત્મચિંતન, રિફ્લેક્શન, જે આપણે કહીએ છીએ એવી રીતે વીતી ગયેલા મહત્વના પ્રસંગો અને ઘટનાઓ પર વિચાર કરીને એમાં મને શું મળ્યું, એમાં મેં શું ગુમાવ્યું, એમાં મારા કેમ આવા ભાવ થયા હતા, એવા ભાવ મારે કરવા નહોતા જોઈતા તો મારે કેવા ભાવ કરવા જોઈતા હતા, એમ કરીને એ ઘટનાનું સાચા અર્થમાં વિશ્લેષણ કરીને એમાંથી બોધપાઠ લઈને એ જો આગળ વધે તો એનું કામ થાય. પણ જીવને નથી તો આત્મનિરીક્ષણ કરવું, નથી કઈ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, નથી કઈ ચિંતન કરવું, અને તો પછી તારું કાર્ય થવાનું નથી. એટલે ખરેખર તો તમને બધાને ધન્યવાદ છે કે આપણે જે અંતર્મુક્તની સાધના કરી એની અંદર બધા લોકોએ એટલો સરસ રીતે રસ લીધેલો, લાભ લીધેલો. અને આજે પણ હું ઘણાની સાથે વાત કરું છું ત્યારે કહે છે, ઇવન લંડન વાળા પણ કહે છે કે તમે ગમે ત્યારે પણ એ પાછી શિબિર અમારા માટે અહીંયા લેજો. એ કઈ રે છૂટકો છે, તમે હું આપણે બધા. એટલે બહારમાં બધું કરવું, સામાયિક પ્રતિક્રમણ, પૂજા પાઠ બધું કરવું, જ્ઞાનીઓએ કહેલી વાતો છે અને કહેલી ક્રિયાઓ છે, પણ એ ક્રિયાથી મારા અંતર પરિણામની કઈ શુદ્ધિ થાય છે કે નહીં એનું ચેકિંગ તારે પોતે જ કરવાનું છે. તારા માટે બીજું કોઈ નહીં કરે. કાં તો તારે કરવાનું છે અને કાં તો તારા કલ્યાણ મિત્ર અથવા તો તારા કોઈ સદગુરુ જેને માનો એ કરી શકે. બાકી ખરેખર એટલા માટે ઇવન સુરસાની અંદર પણ જે ધારણીએ સુરસાને બોલાવી અને પોતાની મનોવ્યથા વ્યક્ત કરી ને, કારણ કે એ ધારણી મહારાણી હોવા છતાં પણ સુરસાને પોતાના કલ્યાણ મિત્ર ગણતા હતા અને ખબર હતી કે આ મને સાચી સલાહ આપશે. એવો કોઈ ને કોઈ કલ્યાણ મિત્ર આપણા જીવનમાં હોવો જ જોઈએ કે જેની પાસે તમે હૃદય ખોલી શકો. તમે આમ છૂટથી તમે જે કઈ ભૂલ કરી હોય, કઈ પાપ કર્યા હોય, કઈ ખોટું કર્યું હોય, એ તમે આમ પુટ ઇટ ઓન ધ ટેબલ, અને એ તમને સાચા અર્થમાં તમને સાચી દિશાની અંદર ગાઈડ કરશે. પણ મોટા ભાગના જીવો તો કન્ફેશન કરે ને તો એ પણ એવી રીતે કરતા હોય છે ને કે મુખ્ય વાત હોય ને બરાબર એ નથી કહેવાની, પણ જરા કઈ કઈ નાની ભૂલ કરી હોય ને એ કઈ ને કે મેં ગુરુજી પાસે જઈને બધું કન્ફેશન કરી લીધું, બધું ધોઈ નાખ્યું આ તે. અરે પ્રભુ, એવી રીતે મેં ને તમે અનંતવાર ધોયું, અને તોય ધોયેલા મૂળાની જેમ અહીંયા છીએ આપણે. એટલે ખરેખર જે ધોવાની ક્રિયા છે એ જે અંતર્મુક્તાની સાધના કરી હતી ને એમાં એ ખરેખર ધોવાની ક્રિયા આપણે આખી લીધેલી. આખી અંતર્મુક્તાની સાધના એ અંતર પરિણામ, એની શુદ્ધિ કેવી રીતે કરવી, એમાં કેવી રીતે આગળ વધવું, એના ઉપર જ હતું. અને એ કરે છૂટકો છે ને એ જ વાત અહીંયા આચાર્ય ભગવાન તો કરે છે. આપણે એના કોઈના પ્રશ્ન હોય તો લઈએ, નહીતર પછી પાંચમી ગાથાનો જરા થોડું લઈ લઈએ, હજી થોડો સમય છે. તેજસ્વીનો પ્રશ્ન છે, પછી મને પણ પ્રશ્ન છે. રમેશભાઈ, તમે હમણાં જ કહ્યું કે આમાં 9 તત્વો એપ્લાય નથી કરવાનું, ને હમણાં છેલ્લા જ પેરેગ્રાફમાં ત્રીજો પોઈન્ટ જે તત્વનું ગ્રહણ લખ્યું છે એ મને સમજાતું નથી, તો જરા સમજાવશો પ્લીઝ? આ જે 6 રસ જે છે ને એને અને 9 તત્વને કઈ લેવા દેવા જ નથી. 9 તત્વ જે છે એ તો આત્મા અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા બધા પુણ્ય, પાપ, આશ્રવ, બંધ અને સંવર, નિર્જરા અને મોક્ષ. આ જે છે તો આહાર જે આપણે લઈએ છીએ જે 100% પૂતગલ છે, અને પૂતગલ કાયમ માટે રહેવાનો છે એવા પૂતગલ, એના બધા જુદા જુદા કે કોઈ લીંબુ હોય તો એનો ખટાશ હોય, એમાં મીઠું હોય તો એમાં ખારાશ હોય, એ આપણે પછી એને આપણે અનુભવીએ છીએ. એટલે તું ડોન્ટ ટ્રાય ટુ મેરી ધીસ ટુ. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? રાઈટ. ના, એ બરાબર. મને આમાં ખાલી આ ત્રીજો પોઈન્ટ નથી સમજાતો. આમાં જે પહેલો પોઈન્ટ લખ્યો ને, સદગુરુના ચરણની સેવા, એ સમજાય. આગમોનું જીન વચનનું શ્રવણ એ સમજાય, પણ તત્વનું ગ્રહણ એટલે સમજાતું નથી. તત્વનું ગ્રહણ એટલે આ કે તત્વ રૂપે તું શું છે? તું આત્મા છે તત્વ રૂપે, બરાબર? ઓકે.
હા તું દેહ નથી, બરાબર તું તેજસ નથી. બરાબર કારણ કે તેજસ જે છે એ બે તત્વનું મિશ્રણ છે. પૂતગલ રૂપી દેહ અને તારો આત્મા એ બંનેનો સંયોગ રૂપી સંયોગી અવસ્થા છે. એટલે Okay. તું જે છે એ તત્વ છે, શુદ્ધ આત્મા. હવે Okay. એ તત્વનું ગ્રહણ ક્યારે કર્યું કહેવાય કે ત્યાં જો પાક્કો નિર્ણય કર્યો કે આ તેજસ તે હું નથી. ઓકે આ બધા સંબંધ જે છે પ્રીતિ સાથેના અને બધા એ પણ સંબંધો ક્ષણિક છે ને એ હું નથી. ઓકે આ જે હું પૂજા પાઠ ને બધું કરું છું ને એનાથી મને ભલે પુણ્ય બંધ થાય છે પણ એ પણ બંધ છે, એ પણ હું નથી. એટલે પુણ્ય તત્વ Okay. આવી ગયું, અજીવ તત્વ બરાબર. આવી ગયું કે આ દેહ તે હું નથી. બરાબર. હમ પછી ત્યાં કઈ પણ કોઈના વિશે કઈ આડાવડા વિચાર કર્યા હોય, અશુભ એવા એને પાપ કર્મ બાંધ્યા હોય તો કે પાપ ભલે મેં બાંધ્યા છે ને પાપ બંધ થયો પણ એ હું નથી. કારણ કે મારા શુદ્ધ આત્મામાં ક્યાંય પાપ જેવી વસ્તુ નથી ને પુણ્ય જેવી વસ્તુ નથી. એટલે પાપ તત્વ આવી ગયું. પછી તું નક્કી કરે હવે મારે આ બધું છોડવું છે. એટલે ત્યાં નવો કર્મ બંધ ન થાય એવી રીતનું તારું વર્તન તે શરૂ કર્યું એટલે તારે સંવર થયો. પણ એ સંવર એ પણ તું નથી. કારણ કે ત્યાં અમુક વસ્તુ છોડી દીધી એટલે કે આમાં સમજવાનું શું છે, જો જીવ અને અજીવ એ બેયની મૈત્રી તમે કરી રાગથી એટલે એમાંથી 4 તત્વો ઉભા થયા: પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. હવે તને ભાન થયું કે આ મેં અજીવની સાથે દોસ્તી કરી છે ને ખોટી છે. હું એમ માનતો હતો એમાંથી મને સુખ મળશે, એમાંથી મને મજા આવશે આ તે, પણ હવે મને ખ્યાલ આવે છે કે ભાઈ એમાંથી જે કે બધું મળે છે આ તૃપ્તિ, આપણે હમણાં જે વાત કરી ને એ બધી હંબક છે, તૃપ્તિ જેવું છે જ નહીં. એ તને થયું એટલે કે હવે મારે બધા અજીવને છોડવું છે. એટલે તું જે બધું છોડવાની પ્રક્રિયા શરૂ કરે ને એ છોડવાની પ્રક્રિયામાંથી 3 તત્વો ઉભા થાય છે. કયા? સંવર, નિર્જરા અને મોક્ષ. હવે મારે આ છોડવું છે, હવે મારે આ છોડવું છે. પહેલા તું ભાવથી છોડે કે હું દેહ નથી, આ પત્ની મારે એક ભાવની સગાઈ છે, બાકી તો કોણ પતિ ને કોણ પત્ની, એમ પહેલા તું ભાવમાં બધું છોડે, ભાવ ત્યાગ કરે અને સાથે સાથે તું દ્રવ્ય ત્યાગ પણ કરે. અને પછી તું એનાથી આગળ વધે એટલે અણુવ્રત લે, તો બીજું બધું કેટલું છોડે, બધા કેટલા નિયમો લે આતે. એટલે તું એવી રીતે કરતો કરતો તું સંવરમાં આવે. પછી તું તારા આત્મામાં લીન થાય એટલે નિર્જરા તત્વ પ્રગટે. અને પછી જયારે તું બધા કર્મનો ક્ષય કરે ને ત્યારે મોક્ષ તત્વ પ્રગટે. એટલે આ 9 તત્વ જે છે આ જીવ અને અજીવ એ બેયની ભેગી એક નાટક છે બંનેનું. ખ્યાલ આવ્યો? ઓકે સમજાય છે? થોડું થોડું નહીં તો મને પછી સમજાવજો એટલે બધાનો ટાઈમ ન જાય અત્યારે. અમારે પછી એ વાત કરવાની, પણ આઈ એમ કન્ફ્યુઝડ અબાઉટ ધેટ. પેલા 2 પોઈન્ટ બરાબર સમજાય છે. અને આ તત્વનું ગ્રહણ એટલે બસ ત્યાં હું આત્મા છું એમ તે પાક્કો નિર્ણય કર્યો ને તે તત્વને ગ્રહણ કર્યું કહેવાય. ઓકે ઓકે ધેટ મેક્સ સેન્સ. હા, કે હું શુદ્ધ આત્મા છું. ભલે અત્યારે તેજસ રૂપે છું ને મારી જવાબદારી છે ને કર્તવ્ય છે ને ફરજ છે ને નોકરી કરવી પડે છે ને બધું કરવું પડે છે બધું, પણ હું તો શુદ્ધ આત્મા છું. એવો જે પાક્કો નિર્ણય ત્યારે વ્યવહારથી તે તત્વને ગ્રહણ કર્યું કહેવાય. પછી તું ભેદ જ્ઞાનના અભ્યાસમાં આવીને તું એ સ્વપ્ન વિવેક કર્યા કરે કે તને કોઈ એમ કે ભાઈ તારું ઘર ને કઈ નુકસાન થયું છે, અર્થક્વેક થયો ને અને $1,00,000 નુકસાન થયું છે, અને તું એ વખતે કે પણ હું તો શુદ્ધાત્મા છું, આ તો બધો પુણ્યનો ખેલ હતો, તો પુણ્ય થોડું જતું રહ્યું, બળી ગયું, એમ કરીને તું પછી વિવેક કરતો જાય. એટલે તું એમાં પછી રડવાનું ન કરે, તું એનો શાંતિથી સ્વીકાર કરી લે. એમ તું એવો અભ્યાસ કરતા 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 તને સ્પષ્ટ રીતે દેખાય કે આ હું નથી ને આ જ હું છું. પહેલા તે શ્રદ્ધાથી માન્યો કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો તને? બરાબર. કારણ કે સતદેવ, સતધર્મ અને સદગુરુએ કીધું છે અને આપણે એમની આજ્ઞામાં રહીને એમને અનુભવથી કીધું છે એટલે આપણે એ પરોક્ષ શ્રદ્ધાથી આપણે આગળ વધીએ. બરાબર. કારણ કે હજી તારી પોતાની શ્રદ્ધા નથી થઈ. તે આ જ્ઞાની ઉપર વિશ્વાસ રાખીને એમને જે કીધું છે આપણા કલ્યાણ માટે જ કીધું છે એમ કરીને તે એનો સ્વીકાર કર્યો. એ તારી પરોક્ષ શ્રદ્ધા. પણ હવે એ પરોક્ષ છે, હવે એને તારે પ્રત્યક્ષ કરવાની છે, અથવા તો અપરોક્ષ જેને કહેવામાં આવે છે. તો એ કેવી રીતે કે
પાછા બધા તારા જીવનમાં પ્રસંગો બને ને તારે એપ્લાય કરવાનો. કંઈ પણ થાય, ધારો કે તારી પત્નીને કંઈ પણ થયું, તો આ તો બધી એક ભાવની સગાઈ છે, એ એના કર્મના ઉદય પ્રમાણે એના જીવનમાં બને છે, અને હું મારાથી બનતું બધું પ્રયત્નને મદદ કરીશ. એમ કરીને તું પોતે શુદ્ધાત્માના પક્ષમાં રહે, અને બીજું બધું જે છે એનાથી તું અલિપ્ત રહે. ભલે તું બધી સેવા કરે ને બધું કાર્ય કરે બધું કરે, પણ અંતરથી તું ન્યારો રહે, અંતરથી તું ભિન્ન રહે. ઓકે, ને ભેદ જ્ઞાન કરતા રહ્યો, રાઈટ? હા, બરાબર, વેરી ગુડ. ઓકે. અને એ પ્રસંગે કરવું પડે. ખાલી આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ ત્યારે નહીં. સત્સંગ કરીએ છીએ ત્યારે તો આપણે બધા ડાયા ડમરા ડાયમાના દીકરા થઈને બેસીએ, સાંભળીએ, વિચારીએ આ તે. પણ પછી પત્ની જયારે બોલાવે રસોડામાં લંચ માટે, અને તને ખબર પડે કે દાળ તો નીચે ચોંટી ગઈ છે, બળ્યાની શ્વાસ આવે છે, આ તે, અને એ વખતે આ તો દેહનો ખોરાક બળી ગયો છે, હું તો અણારી છું, એમ કરીને તને એ બળેલી દાળ વિશે કઈ વિકલ્પ ના આવે, તારું મન આળું ન થાય, તું એમાં એકદમ સાક્ષી ભાવમાં રહે, ત્યારે એમ કહેવાય કે તે સાચા અર્થમાં એ શ્રદ્ધા તું હવે એપ્લાય કરે છે. રાઈટ. હવે એ વખતે જો હું તળી પડ્યું કે ભાઈ કેમ આમ કર્યું, કેમ તે ધ્યાન ન રાખ્યું, ફલાણું ઢીકણું, તારી બેનપણીનો ફોન આવ્યો તો એ પછી તારે વાત કરી શકાય, પહેલા ધ્યાન રાખવું જોઈએ આ તે. તો પછી પેલી જે શ્રદ્ધા જે હતી ને પરોક્ષ, એ શ્રદ્ધા ત્યાં હાજર ન થઈ, અને તરત જ આપણે ઉદયમાં તણાઈ ગયા. ને તારો પ્રશ્ન વ્યાજબી છે, પણ એના પર થોડું વિચાર કરીશ ને, ચિંતન, એમ તને વધારે એની ઘેર બેસશે. ઓકે, થેન્ક યુ રમેશભાઈ. તો મને એક પ્રશ્ન છે રમેશભાઈ. હા, બોલો. તમે કહ્યું કે જીવ શુભ ભાવ તો ઘણા કર્યા છે, પણ તોય સંસારમાં ભટકે છે અનુબંધને લીધે. શું અનુભવ? શું અનુબંધ? કારણ કે એના અનુબંધ ઘણા અશુભ હોય છે, એટલે સંસારમાં ભટકે છે. અનુબંધ અશુભ છે એટલે ભટકે છીએ, તમારી વાત બિલકુલ સાચી છે. એટલે એના વિશે જરા વધારે જિજ્ઞાસા છે કે એટલે જે આપણે શુભ ક્રિયા કરીએ છીએ ને પ્રદીપભાઈ, એ શુભ ક્રિયા જે છે એ બાહ્ય યોગથી કરીએ છીએ, મન દેહથી, બરાબર ને? એ તો બરાબર. યસ. અત્યારે પણ આપણે સાંભળીએ છીએ, બધું કરીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, અને આ તે મન અંદર એ દ્રવ્ય મન આ તે, એટલે બધું યોગની ક્રિયાથી આપણે કરીએ છીએ. જે કઈ શુભ ક્રિયા કરીએ છીએ એ યોગની ક્રિયા છે. ઉપયોગ યોગની સાથે સંકળાયેલો છે. કારણ કે બંનેનો સાપેક્ષ સંબંધ છે, કારણ કે આ સંયોગી અવસ્થા છે. એટલે યોગની ક્રિયા કરતી વખતે ઉપયોગ શું કરે છે, અથવા તો ઉપયોગની અંદર કેવો અભિપ્રાય રહેલો છે, એ પ્રમાણે અનુબંધ પડે છે. શુભ ક્રિયાથી દેહની ક્રિયાથી બંધ પડે છે. એટલે બંધ એટલે સ્થિતિ બંધ અને રસબંધ અને પ્રકૃતિ અને પ્રદેશ બંધ, બરાબર ને? એ ચાર જે છે એ તમારી શુભ ક્રિયાથી પડે છે. પણ એ બંધને કેવો અનુબંધ લાગે છે એ તમારા અંતરના અભિપ્રાય પ્રમાણે એ અંતરનો અનુબંધ પડે છે. અભિપ્રાય જો મિથ્યા રહ્યો હોય તો એ ગમે એટલી શુભ ક્રિયા કરી હોય તો પણ એ છે પુણ્ય બંધ, પણ એને પાપનો અનુબંધ લાગે એટલે આપણે એને પાપાનુબંધી પુણ્ય કહીએ. અને એ જ શુભ ક્રિયા કરતી વખતે જો તમારે સમ્યક અભિપ્રાય હોય, તમારો શુભ અનુબંધ હોય, તો એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય પડે. આપણી 24 કલાકની બધી ક્રિયામાં પણ એનું ધ્યાન કેવી રીતે રાખવું? એમ જો તમે તમારી પત્નીનું ધ્યાન નથી રાખતા, તમે ગમે ત્યાં જાઓ ને ગમે તેવી સ્ત્રીની સાથે વાત કરો, ભલે એ ઐશ્વર્યા હોય કે ગમે તે હોય, રૂપકોષા હોય કે ગમે, તો પણ તમને મનમાં તો સ્પષ્ટ માઇન્ડસેટ છે કે આ મારી પત્ની નથી અને મારે એની સાથે મર્યાદાથી વર્તવાનું છે. તમારે દરેક વખતે તમારે આમ ચાપલી મારીને કહેવું નથી પડતું પ્રદીપને કે એ પ્રદીપ ધ્યાન રાખજો, આ તારી પત્ની નથી, શી ઇઝ નોટ કેટી. ખ્યાલ આવ્યો તમને? એવી રીતે આપણે આપણું માઇન્ડસેટ કરવાનું છે. ગમે તે શુભ ક્રિયા કરતા હો, તમે પૂજા કરતા હો, તમે માળા ફેરવતા હો, તમે કઈ પણ બીજી કોઈની સેવા કરતા હોય, કઈ દાન કરતા હોય, ગમે તે કરતા હોય,
એ વખતે તમારું માઇન્ડ સેટ તો એટલું સેટ થયેલું હોવું જોઈએ કે આ બધી જે દાનની ક્રિયા કરું છું કે સેવાની ક્રિયા કરું છું એ એનાથી ધર્મ નથી, પણ એની સાથે રહેલા મારા શુભ અનુબંધથી ધર્મ છે. એ આપણને બેસી જવું આપણે જોઈએ. સંસારિક ક્રિયા કરતા હોય ત્યારે પણ અનુબંધને કેવી રીતે સાચવવો? કેમ સંસારિક ક્રિયામાં તો જો આપણે હમણાં મેં આ લંડનના સ્વાધ્યાયમાં લીધેલું ને, પહેલો જે 12 ભાવના ઉપરનો જે થયું ને 16 ભાવના ઉપર, તમે કીધું ને 5 પ્રકારના વિકલ્પો હોય છે સામાન્ય રીતે. આમ તો ઘણાએ 7 કીધા છે, પણ આપણે 5 પ્રકારના લઈએ. એક તો રૌદ્ર ધ્યાન રૂપી વિકલ્પ, કોઈનું ખરાબ ઈચ્છવું ને કોઈનું ખરાબ કરવું અહિત, એ તો બહુ ખરાબ. પછી બીજા નેગેટિવ થોટ્સ, આર્ત ધ્યાન, આમ થશે તો ચાલો, આમ થશે તો, મને આજે ગાવાનું કીધું છે પણ મારો અવાજ બરાબર નહીં નીકળે તો, આ જરા માઇક બરાબર નહીં હોય તો, મારે પાછું આમને ફોન કરીને કહેવું પડશે કે ભાઈ તમે આ બદલાવજો ને આમ કરજો. એ બધા જે આખું બધું નેગેટિવિટી જે છે એ આર્ત, અથવા તો દીકરાની ચિંતા કર્યા કરીએ, જોબની ચિંતા કર્યા કરીએ, ફ્રાઈડે આવ્યો છે આજે પિંક સ્લીપ ન મળે, એ બધા નેગેટિવ થોટ્સ. ત્રીજા તમે જે હમણાં કીધા એ ન્યુટ્રલ થોટ્સ, કે કર્તવ્ય ફરજ માટે બધું કરવું પડે, પત્ની માટે કરવું પડે, દીકરા દીકરી માટે કરવું પડે, સમાજ માટે કરવું પડે. આપણે તમારે ગ્રોસરી લેવા જવું હોય તો તમારે કહેવું પડે પત્નીને કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ ગો એન્ડ ગેટ ધ ગ્રોસરી. તમારે બાથરૂમ જવું પડે. એ ધોઝ આર ન્યુટ્રલ થોટ્સ. એ ખરાબ પણ નથી અને એ સારા પણ નથી. એક જરૂરી છે દેહને ટકાવી રાખવા માટે અને આપણે સંસારમાં છીએ એટલા માટે. પછીનો જે ચોથો જે છે એ અગત્યનો છે, શુભ વિકલ્પ. અને 5મો છે આત્મવિચાર અથવા તો શુદ્ધ વિચાર, અધ્યાત્મ વિચાર, તમારે જે રીતે મૂકો એ રીતે. તો આપણે આ 2માં રહેવાનું છે, શુભ અથવા તો શુદ્ધ. અને મારે કોઈનું અહિત ઈચ્છવું નથી, મૈત્રી ભાવ લાવો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચારો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો. આપણે બોલતા તો એ છે કે આ બધી શુભ ભાવના, આપણે જે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજે જહિયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, ખાલી મારું, મારી પત્નીનું ને મારા બાળકોનું નહીં, ખાલી મારા ભાઈનું ને બહેનનું નહીં, ખાલી મારા સગા સંબંધીનું નહીં, સકલ વિશ્વનું. મૈત્રી ભાવ, આમ વિશ્વ વાત્સલ્ય ભાવ. ત્યારે ખરેખર એ તમે શુભ ભાવ અને શુદ્ધ ભાવમાં આવો છો. આપણે જે કોઈક વાર ઘણાના વિશે એવા દ્વેષયુક્ત વિચારો કરીએ, અહિત વિચારો કરીએ, પૂર્વગ્રહ બાંધીએ, આ બધાને છોડવાના છે. જાણે અજાણે પણ આપણે બંધ બાંધતા રહીએ છીએ. એટલે એ જે આપણે 5 ગ્રહ નહોતા લીધા અંતર્મુક્તની સાધનામાં, પૂર્વગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, એ અનાદિની વૃત્તિ છે. એમાં જ નિબિડ ગાંઠ રહેલી છે. નિબિડ ગાંઠ એટલે કઈક જુદી જગ્યાએ કઈક ગાંઠ પડી છે અને ત્યાંથી લઈને ઉખડવાની છે એમ નથી. આ 5 ગ્રહ એ જ નિબિડ ગાંઠ, એ જ મિથ્યાત્વનું વ્યક્ત અથવા તો અવ્યક્ત અરૂપી રૂપ. અને એને તોડવા માટે હું આ શુભ ક્રિયા કરું છું. એને એ નિબિડ ગાંઠને તોડવા માટે હું આત્મવિચાર કરું છું, આ ચિંતન કરું છું. ખાલી પુણ્ય ભેગું કરવા માટે નહીં, ખાલી હમણાં મને જરા તકલીફ પડી છે એટલા માટે નહીં. એટલે તમે જેમ વિચાર કરશો ને તમને ખ્યાલ આવશે કે તમે કોઈ પણ ક્રિયા કરો છો શેના માટે કરો છો. આપણે નતું, મેં 3 પ્રશ્નો મૂક્યા હતા, તમને યાદ હોય તો, આપણા અંતર્મુક્તની સાધનામાં. કયા મૂક્યા હતા? કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તમારે તમારી જાતને પૂછવું કે આ કાર્ય કોણ કરવાનું છે. બીજો પ્રશ્ન, એ કાર્ય કોણ કરાવવાનું છે, કોણ એનું સુપરવાઇઝ કરવાનું છે ને એની પાસે કરાવવાનું છે. અને ત્રીજું કે હું કોણ છું, અથવા તો પહેલા હું કોણ છું એનો વિચાર કરીને પછી આ 2. એટલે આ 3 પ્રશ્ન તમારે હંમેશા કોઈ પણ કાર્ય, શુભ ક્રિયા કરતી વખતે પણ, કે હું કોણ છું, તો કે હું શુદ્ધાત્મા છું. તો કે ક્રિયા કોણ કરવાનું છે, તો કે રમેશ કરવાનો છે. રમેશની પાસે કોણ ક્રિયા કરાવવાનું છે, તો કે સદબુદ્ધિ, પ્રજ્ઞા. એ ધ્યાન રાખશે કે જો રમેશ, આ કર્તવ્યને ફરજ રૂપે તું કાર્ય પતાવી દે, એમાં લેપાય નહીં, એમાં લેપાતો નહીં. એ પ્રજ્ઞા, આત્મ જાગૃતિ એની પાછળ સુપરવાઇઝ કરે એને. જેવા કંઈક આડાવડા નેગેટિવ વિચાર આવે ને તો પ્રજ્ઞા હાજર થાય કે અરે, કે આ તો મને નીચે લઈ જનાર છે.
અને એમ કરીને પાછા તરત જ બેક ટુ સેન્ટર. એ પહેલા તો અભ્યાસ કરવો પડશે પ્રદીપભાઈ. આ આપણે બોલીએ છીએ ને, પણ તમે જોજો, વિચાર કરજો, જયારે કાર્ય શરૂ કરીએ ને 2 કલાક જતા રહે, એક વાર પણ વિચાર પણ ના આવે કે હું આત્મા છું. રાઈટ. એ તમે જયારે ખરેખર અભ્યાસ રૂપે લેશો ને, ત્યારે ખરેખર એ થશે. અને પછી 24/7 કરવાનું છે. અને પછી ઇટ વિલ બીકમ સહજ. રાઈટ. કારણ કે તમારું માઇન્ડસેટ એવી રીતનું થઈ ગયું. તમને કેટી તમને કઈ ગમે એવું કદાચ કોઈ એવો કઈ ઊંચા અવાજે કહે ને, તમને તરત જ તમારી પ્રજ્ઞા હાજર થાય અને શાંતિ. કે આ તો પ્રદીપને કીધું છે, મને ક્યાં કીધું છે, દ્રષ્ટાંત રૂપે રાઈટ. કે છે, એવું નથી કહેતો. અમને એવો અનુભવ નથી. રાઈટ. એટલે હું શું કહેવા માંગુ છું કે એ પછી અભ્યાસથી એટલા માટે આપણે જે સાહેબજી બહુ બોલતા હતા, મન વાળ્યું વળે સદગુરુ વરથી, અને પછી સદગુરુ વરથી નિજ અનુભવથી, અને પછી અભ્યાસ અને વૈરાગ્ય થકી બધું લીધેલું. નિજ અનુભવ, અભ્યાસ અને વૈરાગ્ય બધું જોશે. આ મન, માકડું મનને ઠેકાણે રાખવા માટે અથવા તો સાચી દિશામાં વાળવા માટે. એમને એમ ખાલી સત્સંગ સ્વાધ્યાય કરવાથી નહીં થાય. એટલે મુખ્યપણે તમે કીધું 24 કલાક આ પ્રજ્ઞાને હાજર રાખવાની છે. હા, એ શરૂઆતમાં એવું લાગે 24 કલાક એવું, પણ પછી તો તમને ખરેખર કહું, તમે તમારે પછી વિચાર નહીં કરવો પડે. તમને કંઈ પણ કરતા હશો તમને આમ ખ્યાલ આવશે કે આ બધી તો ઠીક છે, થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. આમ તમારો અંદર ઉપયોગ જ ન રહે. તમે આમ આપણે જેને કહે ને કાઠિયાણી ભાષામાં કે જખ મારીને કરતા હો, અનિચ્છાએ કરતા હો, આમ મન જ અંદર ન હોય તમારું. બરોબર. એ આગળની દશા છે, પણ એવી પછી ધીમે ધીમે આવતી જાય કે ભાઈ આ કરવું પડે છે. હું તો કેટલી વાર મહેન્દ્રભાઈને કહું છું ને, હું ઇન્ડિયા ફંક્શન ત્યારે કહું છું કે આ એકલા જયારે હોય છે ને, ત્યારે બધું જે ચા કરવાથી માંડીને, વાસણો કરવાથી માંડીને, ગ્રોસરી લાવવાથી માંડીને, વેક્યુમ કરવાનું, વોશર ડ્રાયર, વોશિંગ ડ્રાયર, અને ઘણી વાર એમ લાગે કે કેટલો બધો સમય આમાં મારો વેડફાય છે. કારણ કે ભલે આપણે એમ કહીએ કે જરૂરી છે, કરવું પડે ને, ન્યુટ્રલ ના આતે, પણ મનુષ્ય ભાવની દુર્લભ પળો તો એમાં જાય છે ને. એ તમારા જ કર્મનો ઉદય છે સાહેબ. હું ક્યાં ના પાડું છું. બહુ સરસ, થેન્ક યુ, આભાર. આપણે અંત મંગળ લઈને પછી જય જિનેન્દ્ર કરીએ. આભાર. કરતા પહેલા ખરેખર આ 2020 નું વર્ષ થોડુંક જરા કોરોના વાયરસને લઈને બધાને જરા જે કઈ રીતની તકલીફ પડી હોય, આ તે આપણે આવતીકાલે છેલ્લા દિવસે ખરેખર ભાવના ભાવીએ કે 2021 બહુ જ સારું નીવડે. બધા એને જલ્દી વેક્સિન શોટ્સ મળી જાય, આ મહામારી રોગ કાબુમાં આવે, અને ઝૂમ દ્વારા જે સત્સંગ સ્વાધ્યાય બધા થઈ રહ્યા છે બહુ જ સરસ રીતે. તમે વિચાર કરો પ્રદીપભાઈ, આપણા દેરાસરમાં આપણે કરતા હતા ત્યારે આંગળીના વેઢે ગણા એટલા આવતા હતા, અને ઝૂમમાં ઉલટા કેટલા વધારે જોઈન થાય છે. લંડનના અમારા સ્વાધ્યાયની અંદર તો 125 ને 145 જોઈન થાય છે. વિચાર કરો તમે, લાઈવ. અને એ રીતે ધેટ મેની કનેક્શન્સ. અને પછી એમાં એક જણ યુટ્યુબમાં એમના ઘરના 2 જણા કે એમના બાળક કે જે કે જોતા હોય, એટલે લોકો ખરેખર આ કોરોના વાયરસની જેને કે ને ફ્રિન્જ બેનિફિટ, અને લોકો લાભ લે છે. આમાં ડિસિપ્લિન પણ વધારે સારી છે. હા, અને આપણે એવી ભાવના ભાવીએ કે આ કોરોના વાયરસ જતા રહ્યા પછી પણ આપણે ઝૂમ દ્વારા, યુટ્યુબ દ્વારા, પ્રત્યક્ષ સત્સંગ દ્વારા બધી રીતે આપણે ધર્મ સાધનામાં આગળ વધીએ. અને મારા તમારા જીવાને કે જેને ખરેખર 4 દિનની ચાંદનીમાંથી જેને કે ને આમ ચમકારો બાકી રહ્યો છે, એ ચમકારામાં આપણે આપણું કામ કરી લઈએ, અને બીજાને પણ આપણે પરસ્પર ઉગ્રહ જીવા નામની જેમ થોડા મદદરૂપ થઈએ, સ્વાધ્યાય રૂપે, સત્સંગ રૂપે, માર્ગદર્શન રૂપે, કોઈ પણ રીતે, અને આપણે બધા મોક્ષ માર્ગમાં આગળ વધીએ એવી ભાવના સાથે અંત મંગળ લઉં છું. હાજી. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભાઈ ભૂલી બોલ ભૂલ
જીવન જીવવું, લક્ષ રાખી સદાય, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અરિયંત સિદ્ધ ભગવાનની સાક્ષી, તમારા બધાની સાક્ષી એમ ઈચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. મહેશભાઈ, Sure. પેલા સંતોષભાઈ ને દેવુભાઈ ને અને મહેન્દ્રભાઈ ને લઈ લેજો, પછી બધા. સંતોષભાઈ નીકળી ગયા છે. અચ્છા, હા, કઈ વાંધો નહીં. મહેન્દ્રભાઈ શાહ. દેવુભાઈ is unmuted also. જય પ્રભુ રમેશભાઈ, જય પ્રભુ, થેન્ક યુ જય વેરી પ્રભુ દેવુભાઈ, જય રચનાબેન, પ્રભુ. બહુ સરસ, બહુ સરસ. Happy New Year અને હેપી હોલિડેઝ. તબિયત હું સારી હું રહે. કહું છું કે કેરોલા એક બ્લેસિંગ યુગ છે કે આ બધા આપણને લાભ મળે છે સ્વાધ્યાય વગેરે બેસી. વાત બિલકુલ સાચી છે અને હા, બધાને ધન્યવાદ કે બધા એનો લાભ લે છે. એટલે વન વે ઇટ ઇઝ બ્લેસિંગ ટુ અસ કે આ લાભ મળે છે બધા. ચાલો, ધન્યવાદ. જય જીનેન્દ્ર. ધન્યવાદ, આભાર. મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ, અક્ષિતાબેન, જય જીનેન્દ્ર, રમેશભાઈ, ખૂબ સરસ, થેન્ક યુ. બસ બસ તમારી બંનેની તબિયત સારી રહે, ધર્મ માર્ગે આગળ વધો અને આપણે એકબીજાને પૂરક થઈએ અને એકબીજાને મદદરૂપ થઈએ. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જસુભાઈ શાહ. હા જય જીનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર, જસવંતભાઈ. જય અને જીનેન્દ્ર સાહેબ. કુસુમબેન. શું છે તમારા? બસ બસ બહુ સરસ, તમારી તબિયત સારી રહે અને આટલી મોટી ઉંમરે તમે બહુ જ સરસ રીતે ધર્મ સાધના અને સ્વાધ્યાય કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ અને પ્રણામ. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર અને તબિયત સારી રહે એવી ભાવના. હાજી, અમારી પણ એ જ ભાવના, આપની તબિયત ખૂબ ખૂબ સારી રહે, બસ, બસ. આનાથી વધારે લેક્ચર આપો એવી અમારી ભાવના છે. બસ બસ તમારી શુભેચ્છા અને આપણી બધાની ભાવના આ પ્રમાણે બધું થશે. બરાબર. હાજી હાજી, એ બરોબર. જય When I જીનેન્દ્ર. grow up, I want to be just like જશુભાઈ. હે હું જ્યારે મોટો થાય ત્યારે તમારા જેવા જ થવું છે. એમ ને? હા. જ્યોતિબેન શાહ. જય જીનેન્દ્ર. જ્યોતિબેન, જય જીનેન્દ્ર અને ખરેખર તબિયત તમારી સારી રહે અને ધર્મ માર્ગમાં તમે જે હરણફાળ માંડી છે એ તમે ચાલુ રાખો અને કંઈ પણ અમે મદદરૂપ થઈએ એવી ભાવના. થેન્ક યુ. હેપી ન્યુ યર. કિશોરીબેન, she is unmuted. હા, Yeah, I know I will. આવો આવો, મારું આવતું નથી. દેખાવ છો તમે બેન, દેખાવ છો, બોલો. જ્યોતિબેન, જય જીનેન્દ્ર. તમે પાછું મ્યુટ કેમ થઈ ગયા? તમે તેજસભાઈ મને મહેતા. કહ્યું ને હા, જય જીનેન્દ્ર, રમેશભાઈ. તેજસ, જય જીનેન્દ્ર. અને હું તને ફોન કરીશ. આપણે તારો પ્રશ્ન મને બરાબર યાદ છે, અનંતાનું બંધીનો અને ચારે ચાર Sure. ઉડાઈને બધું આપણે એની ટાઈમ તમને ટાઈમ મળે, અત્યારે પણ જો ટાઈમ મળે વાત કરીએ તો ઇટ્સ ફાઇન. બાકી થેન્ક યુ, પ્રણામ કરું છું અને થેન્ક યુ ફોર એવરીથિંગ. પ્રીતિને જય જીનેન્દ્ર અને હેપી ન્યુ યર. શ્યોર, ને તમને પણ હેપી ન્યુ યર. બસ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે કિશોરીબેન અનમ્યુટ છે એટલે એમને લઈ લ્યો. કિશોરીબેન બોલો. પ્રદીપભાઈ મારે પેલું આવતું નથી, હેન્ડ નથી આવતો. કેમ એમ? હા, કંઈ મારા વાંધો નહીં. તમે જય દેખાવ. જીનેન્દ્ર કરી લ્યો બેન. જય જીનેન્દ્ર. જય પેલું જીનેન્દ્ર. હેન્ડ મારે લાવવો છે. આ ઈ તમારે જય થોડી જીનેન્દ્ર. practice કરવી પડશે guys. પ્રણામ. સારા રહેજો. બસ બસ હેપી ન્યુ યર અને તબિયત સારી રહે બધાની અને ધર્મના માર્ગે આગળ વધો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમારી પણ તબિયત સારી રહે, ખૂબ ખૂબ સાતામાં રહેજો. થેન્ક યુ. બધા આપણે લોકો ઈશ્વરની આપણી રક્ષા કરે. બસ 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 બરાબર. મહેન્દ્રભાઈ ખંદાર.
મહેન્દ્રભાઈ રમેશ. જય જિનેન્દ્ર અને જય પ્રભુ. થેન્ક યુ. રમેશભાઈ જય જિનેન્દ્ર, બહુ જ સરસ સ્વાધ્યાય હતો. 5 ભાવ સારા લીધા અને ચરણ એટલે શરણ, શ્રવણ ને ગ્રહણ. તમે તો સરસ. પછી તમે ને વીણા ભાભી તો પછી સરસ મજાનું રિવ્યુ કરતા હશો એટલે ખરેખર અમારે હવે કઈ પૂછવું હોય તો તમને પેલા પૂછવાનું કઈ પણ આમ મારા સ્વાધ્યાય વિશે પણ. આ પણ સરસ સ્વાધ્યાય સારો હતો. યસ અને આ બધા રસ વિશે સારું સમજાયું. જય જિનેન્દ્ર. સારું છે. રમેશભાઈ happy. ચંદ્રિકાબેન રૂપાણી. બસ હેપી ન્યુ યર અને અને તબિયત સારી રહે. અને ચાલો તમારી તબિયત સારી રહે અને સાધનાની વધુ એકદમ આગળ વધે. આમ તો ગાડી ઉપાડી છે પણ સુપરસોનિકમાં જાય. થેન્ક યુ. તમારા આશીર્વાદ અને શુભેચ્છા ફળશે બસ. બધું એ બધું અમારું ખરું પણ પુરુષાર્થ તમારો. થેન્ક યુ. ચાલો, ઓલ ધ બેસ્ટ. ચંદ્રિકાબેન રૂપાણી. કોણ છે? ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન જય જિનેન્દ્ર. એ મ્યુટ છે. જ્યોતિબેન આવી ગયા? જ્યોતિબેન આવી ગયા. યોગીબેન શાહ. જ્યોતિબેન આવી ગયા. પ્રણામ પ્રણામ રમેશભાઈ. યોગી પ્રભુ થેન્ક યુ ફોર યોર ક્વેશ્ચન અને કરતા રહેજો આ રીતે પ્રશ્ન. ખરેખર Thank you for your guidance and everything. It really helps. It Yes. always feel like everything ends with the Atmalinta, Antarmukta and Dhyan. ના, It's ના, like ખરેખર. everything it ends there at whatever Yes. Kartamta intensity. અને જે આ રુચિ હોય ને તો જેને રુચિ હોય ને એના માટે તો આ ગ્રંથ ખરેખર જેને કે ને કે આપણી શ્વેતાંબરની ગીતા છે એમ કહીએ તો ચાલે. Yes. Thank you. જય જિનેન્દ્ર અને હેપી ન્યુ યર. Yeah, Happy New Year to you too. થેન્ક યુ. પ્રદીપભાઈ શાહ. કયા પ્રદીપભાઈ? મિશન વિવા લાગે છે. જય જિનેન્દ્ર અને જય તમારા- જય રમેશભાઈ, બહુ સરસ. થેન્ક યુ. હેપી ન્યુ યર. સંભાળીને રહ્યો અને સાતામાં રહેજો. બસ બસ અને હેપી ન્યુ યર તમને અને તમારા ફેમિલીને અને તબિયત પણ સારી રહે અને ધર્મ સાધનામાં ખૂબ ખૂબ આગળ વધો. હા, જય જિનેન્દ્ર. નીરુબેન દોશી. નીરુબેન જય જિનેન્દ્ર. મ્યુટ કરેલું છે બેન. આઈ થિંક તમે અનમ્યુટ ન કરી શકો. રાઈટ. પછી અંજનાબેન લાવો. યા અંજનાબેન. અંજનાબેન જય જય પ્રભુ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેપી ન્યુ યર તમને બધાને. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંજનાબેન, હેપી ન્યુ યર. આટલી સરસ રીતે લાભ લો છો. ખૂબ ખૂબ ધન્યવાદ અને હજુ વધુ ને વધુ આગળ વધો એવી ભાવના. બસ તમારા આશીર્વાદ છે તો બસ આગળ વધીશું. બસ બસ. હવે ચંદ્રિકાબેન અનમ્યુટ થયા છે. ચંદ્રિકાબેન બોલો. હેલો, જય જિનેન્દ્ર. તમારો વિડીયો ચંદ્રિકાબેન જય ચાલુ કરો જિનેન્દ્ર, તો જય થાય તો પ્રભુ કરજો. અને ખરેખર ખૂબ ખૂબ આગળ વધો. હેપી ન્યુ યર. બહુ જ તમે પ્રેક્ટિકલ રીતે બધું સમજાવ્યું અને સંભાવમાં રહેવાનું અને વિચારો આટલા સુંદર રાખી શકીએ આપણે કે બસ. કાંઈ પણ આપણી જીવનમાં ઘટના બને એને સંભાવે સહન કરવાનું અને ઊંચા વિચારો રાખવાનું બહુ સરસ પ્રેક્ટિકલ રીતે તમે અમને સમજાવ્યું. ખૂબ આનંદ આવ્યો છે અને પ્રણામ છે તમને તમારા જ્ઞાનને. બસ તમારી તબિયત સારી રહે અને ખૂબ ખૂબ આગળ વધો ધર્મ માર્ગે એવી ભાવના. જય પ્રભુ. જય પ્રભુ. પ્રદીપભાઈ શાહ અનામિસ. પ્રણામ રમેશભાઈ. તમારો આભાર. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય પ્રભુ. તમારી બધી સેવા બદલ પણ થેન્ક યુ અને તમારી લાઇબ્રેરી બદલ પણ થેન્ક યુ. જય પ્રભુ. જય જિનેન્દ્ર રમેશભાઈ. મહેશભાઈ જય જિનેન્દ્ર. તમે હવે પ્રદીપભાઈ ની લાઈન માં આવી ગયા છો. આમ પ્રો થઈ ગયા છો બરાબર. વેલ હી ઇઝ ટ્રેનિંગ મે. નીરુબેન ભાઈ છે રમેશભાઈ. નીરુબેન બાકી ગયા. નીરુબેન ગો અહેડ પ્લીઝ. બોલ બોલ તો અવાજ કરતો નીરુબેન કે છે. નીરુબેન વિડીયો ચાલુ કરજો. થાય તો કોબાથી છે. હેલો રમેશભાઈ.
હા જય થેન્ક યુ. જીનેન્દ્ર, તમારું નીરુબેન, સ્વાદિષ્ટ બોલો. સાંભળો બહુ આનંદ આવ્યો. તમારું સ્વાદિષ્ટ સાંભળો બહુ આનંદ આવ્યો. બસ બસ તમે અમારા વતી ત્યાં કોબામાં છો અને અમે અહીંયા દિન કિંકર ભોગ ભૂમિમાં બેઠા છીએ નીરુબેન. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર. મારો અવાજ આવે ને? રમેશભાઈ બધા જ આવી ગયા. બંધ કરો યુટ્યુબ ને આવે બધું. મહેશભાઈ માલાને જય જીનેન્દ્ર કહેજો, હેપી ન્યુ યર. બસ ખૂબ ખૂબ આગળ વધો તમે. કોઈ બાકી રહી ગઈ તો બોલજો. ચાલો થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, બંનેને હેપી ન્યુ યર. મહેન્દ્રભાઈ પ્રણામ. મહેન્દ્રભાઈ થેન્ક યુ, સેમ ટુ યુ. મહેશભાઈ થેન્ક યુ વેરી મચ. પ્રદીપભાઈ થેન્ક યુ. થેન્ક યુ. પ્રદીપભાઈ, મહેશભાઈ did excellent job. હા, Maheshbhai did all the work today. અને મહેશભાઈ really has picked up very well. Yes. Yes. Maheshbhai is almost pro now. He's also started teaching people on the side. I've seen him give some lessons. Really? Yes. સરસ સરસ, વેરી ગુડ. ચાલો બધાને જય જીનેન્દ્ર, હેપી ન્યુ યર. ચાલો, જય જીનેન્દ્ર. અને બી સેફ. ખરેખર આ હમણાં જરા કેલિફોર્નિયામાં વધી ગયું છે એટલે ધ્યાન રાખવા જેવું છે. જય જીનેન્દ્ર. કાલનું યુટ્યુબ નું મૂકી દેજો ને રમેશભાઈ. શું? કાલનું યુટ્યુબ નું. હા હા, કાલે આપણા અહીંયાના 12:15 વાગે બપોરે. હા પણ એની લિંક મૂકી દેજો યુટ્યુબ તમારી. ઓ હા હા હા, મુકાઈ Link ગઈ. already મુકાઈ ગઈ છે. હા, આવી ગઈ. મૂકાઈ ગઈ છે. થેન્ક યુ પ્રદીપભાઈ. સોરી મેં જોયું પ્રદીપભાઈનું નથી. કામ બધું ખરેખર પાક્કું હોય છે. હું જેવું એમને મળે ને તરત જ મૂકી દેતા હોય છે ખરેખર. પછી મારે યાદ ના રાખવું પડે ને એટલે. ચાલો વેરી ગુડ. તમને રજા આપો, આશીર્વાદ આપો અને રજા આપો. પ્રદીપભાઈ, કેટીને બધાને મારા જય પ્રભુ અને હેપી ન્યુ યર. જય જનરલ સાહેબ, હેપી ન્યુ યર. બધાને હેપી ન્યુ યર.